શું હિરલબેને આવી ધમકી આપી તમને? એમની આટલી હિંમત કે અત્યારના કોર્પોરેટરને આવી રીતે ધમકી આપે? તમે કાંઈ બોલ્યા નહીં? કંઈ એક્શન ના લીધું? એક્શન એના ઉપર લેવાય કે જેના બોલ્યા પછી આપણને કોઈ ફરક પડવાનો હોય. આમ પણ પૂર્વ કોર્પોરેટર હતા એ, પદમાં નથી, અને કદાચ એટલા માટે થઈને તે એમને મરચા લાગતા હશે કે કોઈ વ્યક્તિ આટલા સારા કામો કેવી રીતે કરી શકે. પણ જો મને છે ને કોઈ પણ આવીને ધમકાવે, કોઈ પણ વ્યક્તિ આવીને કંઈ પણ કહે, એનાથી કોઈ ફરક નથી પડતો. મને તો માત્ર જનતાના આશીર્વાદ જોઈએ છે, જનતાની સેવા કરવી છે. લોકોનું દુઃખ એ જ્યાં સુધી હું કોર્પોરેટર છું કે જ્યાં સુધી હું કોઈ પણ પદ ઉપર હોઈશ, કે મારી જે જવાબદારી આવતી હશે ને એનાથી બને ત્યાં સુધી લોકોના દુઃખ દૂર કરવાનો જો પ્રયત્ન કરીશ અને કરતો રહીશ. આજે એ નડિયા છે, કાલે કદાચ કોઈ એનાથી મોટો વ્યક્તિ આવશે ને તોય મને કોઈ ફરક નથી પડતો. અરે પણ આવી રીતે ધમકીઓ આપવી એ કંઈ વ્યાજબી કહેવાય? અને મને તો છે ને ટેન્શન આવે છે તમારું કે આવી રીતે ને આવી રીતે જો તમારા દુશ્મનો વધ્યા કરશે ને તો કોઈ તમને કંઈ પ્રોબ્લેમ ના કરે. થાય જ. આમ પણ જે લોકો રૂપિયાઓથી પોતાના ઘર ભરી ભરીને બેઠા છે એ લોકોને જ્યારે સાચો માણસ કોઈ પદ ઉપર આવે અને કોઈ સારા સારા કામો કરે ને ત્યારે કણાની જેમ ખૂંચે જ. કારણ કે એમના જે કાળા કામો છે ને એ જનતાની સામે આવવા લાગે. એમને એમ થાય કે અમે જે કર્યું છે અત્યાર સુધી એ જ સાચું હતું. અને આમ પણ મારી જેવો વ્યક્તિ જે કામ કરવા બંધાયેલો છે એને કોઈ ફરક નથી પડતો આવા દાદુ લોકોથી. એને તો માત્ર ને માત્ર એક જ લક્ષ્ય હોય છે કે જે કંઈ પણ મળ્યું છે, સરકાર જે કંઈ પણ મને ગ્રાન્ટમાંથી કે જે કંઈ પણ રૂપિયાઓ આપે છે એનાથી લોકોનું ભલું કેવી રીતે થાય. અને આમ પણ મારા પપ્પાએ પણ એ જ કર્યું હતું. કારણ કે મારા પપ્પાએ 3 વાર પાર્ટીઓ બદલી, એમને કોઈ જરૂર નહોતી. પણ છતાંય જે જગ્યાએ પાર્ટી કંઈ ખોટું કામ કરતી હોય, પાર્ટીના લોકો કોઈ સાચી દિશામાં ન હોય, ત્યારે મારા પપ્પા ક્યારેય પણ એ પાર્ટીઓમાં રહ્યા નથી. બીજાની જેમ પૈસા લઈ લઈને પાર્ટીઓ બદલવી એ મારા પપ્પાનો ગુણ નહોતો અને મારોય ગુણ નથી. હું પણ ક્યારેય કોઈની સાથે ગદ્દારી તો ન જ કરું. મને લોકોના મત કરતાં લોકોના વિશ્વાસ અને લોકોની આશા ઉપર વધારે ભરોસો છે. મને ખબર છે અને હું પણ તમને જાણું જ છું અને તમારી પર મને પૂરેપૂરો ભરોસો છે. પણ આ દુનિયા પર અને આ હિરલ જેવા લોકો પર, એ લોકો પર મને થોડોય ભરોસો નથી. ના જોઈ ને તને શું આ જનતાને ભરોસો નથી? કારણ કે અડધું શહેર વેચી માર્યું છે. બધી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન. હા, કોઈ જગ્યાએ જે પોતે કામ કરી શકતા હોય એ કામ તો કરવાના નહીં, બધું થોપી દેવાનું પારકી કંપનીઓ ઉપર. અને પારકી કંપનીઓ પોતાના કાળા કામો છુપાવવા માટે થઈને આવા લોકોનો સહારો લેશે, પેરેન્ટ કંપનીઓ બનાવશે, જેથી કરીને ટેક્સ બચે, આ સરકારને દેવાના રૂપિયા બચે, એમનોય ફાયદો ને આ લોકોનોય ફાયદો, બંનેને ચાલે, જલસે જલસા. અરે પણ કદાચ એ લોકો મળીને તમને કંઈ નુકસાન પહોંચાડે તો? મને એ વાતની ચિંતા થાય છે. તમે દુનિયાનું અને લોકોનું ભલું કરવાનું વિચારો છો, પણ એમાં આપણા ઘરમાં મુસીબત આવી તો એનો વિચાર કર્યો છે? તમે તમારી સેફટી માટે શું વિચાર્યું છે એ કહ્યું? તું મારી સાથે છે તો પછી મને મારી કોઈ પણ સેફટીનો વિચાર કરવાની જરૂર નથી. મને ખબર છે કે જે પ્રકારે હું ચાલી રહ્યો છું એ પ્રકારે આ લોકો દરેક પ્રયત્નો કરશે. કાલે કોઈ માણસોને બોલાવશે, કદાચ આપણી 4 વ્હીલ પડી હશે તો ત્યાં પથ્થરમારો કરાવશે, કાલે ઉઠીને કદાચ મારા કેરેક્ટર ઉપર પણ સવાલ ઉઠાવશે. કારણ કે આ લોકોનું કામ જ એ છે કે જ્યારે કોઈ માણસને સરખી રીતે પહોંચી ના શકે અને કોઈ સાચો માણસ કામ કરતો હોય ને હરાવવો હોય, રોકવો હોય, એટલે તરત જ કોઈ છોકરી સાથેનું લફડું બતાવશે, કોઈ એક્ટ્રેસનું નામ જોડી દેશે અને આપણું કંઈક અનલીગલી છે ઘરે CBIની ટીમ મોકલી દેશે, જેથી કરીને ગમે તે રીતે આપણને ખોટા સાબિત કરીને જેલમાં મોકલશે. પણ જેલમાં જવાથી હું ડરતો નથી. ગાંધી બાપુ જેલમાં ગયા હતા, કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં જ થયો હતો. અને આમ પણ કદાચ મારે પણ મારા દેશવાસીઓ માટે થઈને કે મારી જનતા માટે થઈને જેલમાં જવું પડે તો જઈશ. કામ કરીશું. કામ કરવાથી ક્યારેય પીછે હટતો નહીં જ કરું. ખબર છે મને, પણ તમે આ બધી વાતો કરીને મને વધારે ડરાવો છો. હવે તો મને ચિંતા વધી ગઈ છે તમારી. આ તમે ઘરની બહાર નીકળશો ને તો મારે તો ટેન્શનમાં જ રહેવું પડશે. હા, હું તમારી સાથે જ છું અને તમે જે કરી રહ્યા છો એ બધું સાચું છે, પણ 1 મિનિટ. હલો, શું આગ લાગી છે? ના ના, પહોંચું છું. તમે ત્યાં વ્યવસ્થા કરાવો અને અત્યારમાં જ તમે જે કંઈ પણ વ્યવસ્થા કરવી પડે દરેક ટીમોને ફોન કરી દો. અરે પહોંચું જ છું. ના ના, હું પહોંચું જ છું. ચાલો મળીએ આપણે. હા, શું થયું આ છે? લોકોને કંઈ ના થવું જોઈએ, ધ્યાન રાખજો. મને કહીને તો જાઓ.
પહેલાંથી જો તે સારા કામ કર્યા હોત ને તો અત્યારે છે ને તારે ગામમાં વધારે બાંધવું ન પડે. વંદે માતરમ કઈ જગ્યા પર? કાંઈ વાંધો નહીં, સાહેબને ફોન આપ, હું વાત કરી લઉં છું ને. જી હા, વંદે માતરમ સાહેબ, એ ઘરનો માણસ જ છે. હા, સેટિંગ કરી લો 50,000માં, 25 મારે ને 25 તમારા. હા, બસ આમાં ધંધો ચાલે ને, 50-50%નો. ઓકે, વાંધો નહીં. હા, બોલો શું કહેતા હતા? આવા નવા કામ કરીને તો કોઈ છે ને તારો ભાવે નહીં પૂછે. કેમ નહીં પૂછે? એ તો આ દેવાંગા એરિયામાં કોર્પોરેટર બન્યો છે ને એટલે. મને ટિકિટ આપી હોત ને તો હું જ જીતી આવત. પાર્ટી શું જોવે ખબર? આનું માન કેટલું છે પબ્લિકમાં, આનું માન કેટલું છે. સ્ટન્ટ હોય એક જાતના, કોર્પોરેટરને કંઈક પણ બનવું હોય ને તો સ્ટન્ટ હોય આ લોકોના, સમજા? અને આપણે ઘરમાં જેટલા નાખ્યા છે વાપરવાના એટલા પબ્લિક માટે પણ વાપરા તો છે જ ને. ઘરમાં નાખ્યા હોય 10,000 અને પબ્લિક માટે વાપરો 500 રૂપિયા તો એમાં 500 તો 500 વાપર્યા છે ને, પૂરેપૂરા ઘરમાં તો નથી વાપરા ને ઈ જોવાનું હોય. તમે મારા ઘરવાળા છો કે દુશ્મન છો? અરે હું તો એમ કહું છું કે તું કંઈક સારા કામ કર ને, આવી રીતે બધા ઝઘડવાનું બંધ કર. ઓલા કોર્પોરેટર તારે શું બાંધવાની જરૂર છે દેવાંગ? બરાબર, એ વાત તમને પણ ખબર પડી ગઈ. અને દેવાંગ તો મને એમ લાગે છે કે અત્યારે કોર્પોરેટર છે પણ જોજે ઉંમર ભલે નાની રહે પણ હવે એને આવતી ચૂંટણીમાં જોજે ધારાસભ્યમાં હોતે ને લેહે ને પછી સંસદ સભ્ય હોતે ને થાય. એટલે જેમ તું કેમ નાની એવી કોર્પોરેટર બનીને રહી ગઈ એવી રીતે એ જ્ઞાન નહીં ઊભો રહે, કારણ કે એને કામ કરવા છે, એનામાં છે કાંઈક જનૂન છે કામ કરવાનું, ઈમાનદારી પ્રમાણિકતા બધું એનામાં પડ્યું છે, સમજ્યા? એટલે એ એના ભરોસે ને એની તાકાત હશે ને એ બહુ આગળ જાય. જુઓ, પોલિટિક્સમાં 100માંથી 2% એવા માણસ વફાદાર હશે કે જે જનતા માટે કામ કરતા હશે, બરાબર? અને બધા પોતાના માટે જ કરતા હોય, એક જાતના સ્ટન્ટ હોય. અને આમ પણ દેવાંગને છે ને બોલાવ્યો એટલા માટે જ હતો કે એનો કોર્પોરેટર પદ છોડી દે અને આ જે આ લલ્લુ પંજો જેવા જે આ કામ કરે છે ને પબ્લિકના એ બંધ કરી દે. અને ધમકી આપી છે કે 2027ના ઇલેક્શનમાં જોઉં છું કે કેવી રીતે જીતીને આવે છે. શું છે હો, તું એને કોર્પોરેટર પદ છોડવાનું કહેશો ને એ પહેલાં તને છે ને આ આખું શહેર છોડવાનું ન કહી દેવો. એની કોઈ હેસિયત જ નથી કે મને કહી શકીએ કે તમે આ શહેર છોડીને જતા રહ્યો. સમજો એનું માન જ એટલું છે પબ્લિકમાં, એને કામ કેટલા કરે છે એમ જે તે કામ કર્યા જ નહોતા 5 વર્ષમાં એ બધાય કામ એને આવીને તરત જ મળ્યો લેવા અત્યારે એનું કેટલું માન થઈ ગયું. એને ધારાસભ્યની રેવી છે ટિકિટ, એટલા માટે ધારાસભ્ય એકવાર બની જાય ને પછી એ પણ એની ઓકાતમાં આવી જ જાય, સમજા? અરે એ તો બહુ આગળ જાય, એ વો લંબી રેસ કા ઘોડા એમ કે ને એની જેમ છે એ. લાંબી રેસનો ઘોડો. સપના જો સપના, આવા ઉંદરડા તો કેટલા પોલિટિક્સમાં એને વયા ગયા, કતો પતો જ નથી એનો. અત્યારે તારો નથી આતો પતો લે, તને ખાલી એ કોર્પોરેટ તો તમે મને સપોર્ટ નથી આપ્યો, બરાબર? જો તમે મને સપોર્ટ આપ્યો હોત ને તો એ વાંદરાની જગ્યા પર અત્યારે હું હોત. અરે પણ મારે તારે જે ખોટા માણસ હું તમે સપોર્ટ આપવો જોઈએ? તારે કાંઈ કામ કરવું નહીં અને કોઈ આવે એને ઝાકરો આપવો, કોઈને માન આપવું નહીં. કોઈ બિચારા એના પ્રશ્ન પૂછીને આવ્યો હોય તો પહેલાં પૂછે કે ભાઈ તારી હેસિયત શું છે, કિસ્સામાં કેટલા પીડ્યા છે. હવે એમ કાંઈ થોડા કોઈ તને સપોર્ટ આપે ને એમ કોઈ તારું માને ન રહે. જેવી રીતના માલ હે તો મોહબ્બત હે ને એ રીતના માલ છે ને તો જ કામ થાય, સમજા? અને આ રાજકીય કક્ષામાં તો આવું જ હોય બધું. અને તમને ખબર ન હોય ને તો તમે શાંતિ રાખો, ગામ ગજવાની જરૂર નથી. આ ઘર પૂરતી વાત રાખો. કોઈ રાજકીય માણસ કોઈને કઈ કહેતું હોય છે હે કે અમે આટલા ખાધા ને આટલા નહીં? અને તમે એક તો ઢંઢેરો પીટો છો ગામમાં. લે અરે ગામ તો તું ગજે છો, એને હું આ બોલાવવાની જરૂર હતી લ્યો? કારણ કે જ્યારથી આપણે એરિયામાં કોર્પોરેટર બન્યો છે ને ત્યારથી મને કોઈ માન નથી આપતું અને એ હું સહન નહીં કરી શકું. માન છે ને આપણે કહેવાનું ન હોય તું મને માન આપ, આપણા કામ જ એવો હોય, આપણું વર્ચસ્વ જેવું હોય, આપણો છે ને ચહેરાનો હાવભાવ એ જેવું હોય ને કે લોકો આપણને માન આપે. માન કાંઈ આમ છે ને લેવાનું ન હોય, ખરીદવાનું ન હોય, માન આપવાની ચીજ છે, એ કાંઈ વેચાતી નથી મળતી. તો કોર્પોરેટર બધા કે ઠેકા નથી રાખ્યા? તમે ગટરના પ્રશ્ન હોય ને તો સોસાયટીના પ્રમુખને કઈ કોર્પોરેટર પાસે ન જવાય અને રસ્તા વાયડા ન હોય ને તોય કોર્પોરેટર પાસે કમ્પ્લેન લઈને આવते. એવા કામ કઈ કરવા નવરા છીએ? તું એક કામ કરવા નવરી નહોતી, જ્યારે પૈસા હોય તો કામ થાય બસ.
તારો તો ઈ જ તારે મેન પાછું તમે છાના માના બેસો, તમને ખબર ન પડે બરાબર પોલિટિક્સમાં. તમે જે કામ કરતા હોય ને તમારા ધંધામાં ધ્યાન આપો. હા તો ઈ જ કરશું ને. હા હજી કહું છું છોડી દે તું. કીધું ને. અરે ફોન આવે છે, વાત કરી લેજો. ઠીક હા. अब હા તમે કીધું તું ને અમે ત્યાં જ ઊભા છીએ. હા તમે પહોંચો, મારા હસબન્ડ પણ આવતા જ હશે. હા ને હા લિસ્ટ પણ તૈયાર જ છે. હા ક્યારે ગયા હતા? આ વિશાલભાઈનો ફોન આવી ગયો છે. વિશાલભાઈનો ફોન આવી ગયો. હા બસ એ આવતા જ હશે હવે થોડી વારમાં. અને આમ તો એ દુકાન રહી મોટી છે કાં? હા દુકાન તો મોટી છે ને લિસ્ટ લાવ્યા તમે મેં કીધી હતી તો. હા લિસ્ટ લાવ્યો છું હું બરોબર. અને ખરેખર આવા ભગવાને છે ને આપણી સામું જોયું હોય ને એવું લાગે છે. કારણ કે આ હીરાનો ધંધો કરી કરીને હું આવ થાકી ગયો હતો. પણ હવે આ ટિફિનનું ચાલુ કરશું ને એટલે હાલ્યા કરશે. અત્યાર સુધી ઘરેથી હવે આપણી આમ શું કહેવાય એક શાખા બની જાય. લાગે તો છે એવું કે ભગવાન હવે આપણી સામું જોવે છે. મેં તમને કહ્યું તો એ વિશે તમે વિચાર્યું? હા હું કરો કેવું તને વિચારું તો તમે હજુ નક્કી નથી કર્યું દેવાંગભાઈને બોલાવવાના છે કે હિરલબેનને? હા, મારું મન ન્યા જ મૂંઝાય છે કે કોને બોલાવવા. કોને બોલાવો છો? હવે આપણી દુકાન છે એટલે કે આપણી કંપની છે, આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ, સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ. એટલો સારો વિચાર આવ્યો છે આપણા મનમાં કે આપણે ટિફિન સેવા ચાલુ કરી તો કોકના હાથે ઓપનિંગ તો કરાવવાનું જ છે ને આપણે. અને એમ પણ દેવાંગભાઈનો છે ને સ્વભાવ બહુ સારો છે. એમને જો આપણે કહીશું ને કે આપણે આવી રીતે કંપની ચાલુ કરી છે, આપણે સસ્તા ભાવે જેને જરૂર છે એને ટિફિન પહોંચાડવાના છીએ, તો એ છે ને ઓપનિંગમાં જરૂર આવશે. હિરલબેનની ખબર નહીં. મને ખબર છે પણ તને હિરલબેનના મગજની તો ખબર છે ને. હે ગમે એનું અપમાન કરી નાખવું બસ. એટલે ચિંતા એ થાય છે કે જો આ દેવાંગભાઈને બોલાવશું ને એ મુહૂર્ત કરશે હે તો પછી ક્યારેક એવું પણ બની શકે કે હિરલબેન એના માણસોને મોકલીને કાંઈક તોડફોડ કરે. કારણ કે એનો મગજ જ એવો હશે પહેલેથી. તો હવે શું કરીશું? બંનેને આપણે ઓળખીએ છીએ અને હા હિરલબેન એ તો કોર્પોરેટર હતા પહેલાં, પણ આ જ્યારથી દેવાંગભાઈ કોર્પોરેટ બન્યા છે ને ત્યારથી ખબર ને એમને શું થઈ ગયું છે. અને બીજી વાત એ કે આમાં છે ને એમ કાંઈ દશ નથી ઘૂસતી. આને કહેવું તો આને મન દુઃખ થાય ને દેવાંગભાઈને તો કહેવું જ પડે. કારણ કે એ વ્યક્તિ એવા છે અને એના પગલાં જ્યાં જ્યાં પડ્યા છે ને જેટલા ઓપનિંગ કર્યા છે ને એ બધાયનું આવેલું છો. આપણે બંનેની સાથે સારા સંબંધ છે પણ હવે શું કરવું ને એ નથી સમજાતું. કારણ કે હિરલબેનને કહીશું તો દેવાંગભાઈને તો કંઈ ખોટું નહીં લાગે, પણ તમને તો ખબર છે ને કે હિરલબેનની છાપ કેવી છે. ઓપનિંગમાં જો એમને બોલાવીશું અને એમના હાથે મુહૂર્ત કરાવીશું ને તો થઈ રહ્યું. હા બધાય આપણને કહે છે બધું કે એને ક્યાં બોલાવ્યા અને એ અત્યારે ક્યાં કોર્પોરેટર છે. હે એ તો હતા ને. હતા અને અત્યારે દેવાંગભાઈ પાસે સારી એવી ફેમ છે. હા. લોકો બધા એમને ઓળખે છે, હા. યુથ એમની સાથે છે. એમને બોલાવીશું ને તો થોડી પબ્લિસિટી એ થશે. કાંઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળ, હું છે ને બેયને બોલાવી લઈએ. ના પણ ન્યાય ઝઘડો કરશે ને. તું જો મારું મગજ આમ હરખું હાલતું હોય ને ત્યાં તું એવું બોલીને બેસી જા ને કે પછી મારો મગજ આવું વિખાઈ જાય. પણ પહેલાં મને એવો વિચાર આવ્યો કે આપણે બંનેને બોલાવી લઈએ, જેથી કરીને આપણે કોઈને સિલેક્ટ ન કરવા પડે, કોઈને કહેવું ન પડે કે તમે ઓપનિંગ કરજો કે તમે આવજો, તમે મુહૂર્ત કરજો. પણ હવે એવો વિચાર આવે છે કે જો બંનેને બોલાવીશું ને તો બંનેને ઝઘડો કરશે કે રિબિન તો હું કાપીશ. એટલે આપણી આ દુકાન છે ને એનું ઓપનિંગ થાય જ નહીં. બેયને બોલાવશું ને તો. એ કંઈ નથી બોલાવવા. અરે ના ના દેવાંગભાઈને બોલાવીએ બરોબર. એને બોલાવીને ઓલાને કદાચ ખબર ન પડે ને એવી રીતે બધું કાંઈક. શું ખબર ના પડે? દેવાંગભાઈની ફેમ કેટલી છે ખબર છે ને. એક સ્ટોરી મૂકશે ને તો બધાને ખબર પડી જશે. અને એમ પણ દેવાંગભાઈ શું કરે છે શું નહીં એ બધી વાતની જાણ છે ને હિરલબેનને હોય છે. હમણાંથી તો બહુ સાંભળવા મળે છે કે બંને એકબીજાના દુશ્મન બની ગયા છે. હિરલબેન તો ઝઘડોય કરે છે એમની સાથે. હા એ તો મને ખબર છે કે એ બે વચ્ચે છે ને અત્યારે મતલબમાં બહુ બોલવાનું થાય છે. પણ આ બધું ખોટું કહેવાય. અત્યારે જે હોય બરોબર મતલબમાં એ કોર્પોરેટર દેવાંગભાઈ છે તો એનું માનવું હોય. હવે હિરલબેન આવી રીતે આવું કરે એ ન હાલે ને. અને એને તો ગયા વર્ષે આપણે કેટલા કામ સિંજાત પણ એને પૈસા માંગ્યા ખબર છે ને. ખબર છે મને. એ હતા ત્યારે
આ ડિસિઝન છે ને પહેલાં લેવું પડશે, કારણ કે છેલ્લે નક્કી કરશું ને છેલ્લે આમંત્રણ આપશું ને તો એમ થશે કે છેલ્લે છેલ્લે બોલાવે. હા, જો મારી વાત સાંભળ, તું અત્યારે ઘરે જા અને વિશાલભાઈ, તું એને વાત કરી લે. હું દેવાંગભાઈ ઘરે જાઉં છું. અબ હા ત્યાં ઊભા છો? અબ હા તો હવે ત્યાં જ આવીએ છીએ. તું હા પણ હા ઓલા પછી જતા રહેજો ને પણ. હા સાહેબ, હું જાણું છું, પણ જુઓ જે નુકસાન થયું છે એ ભરપાઈ થવું પણ જરૂરી છે. જો હું કોઈ પણ જનતાને ક્યારેય પણ નાની કે મોટી નથી આંકતો. ગમે એમ તો એ વ્યક્તિઓ ધંધાર્થીઓ હતા અને જે જગ્યાએ આગ લાગી છે એમાં ઘણા બધા ધંધાઓને પણ નુકસાન થયું છે. બને એટલું તમે કોશિશ કરો કે બધા વ્યક્તિઓને રાહત મળી શકે. હા, અને વીમા કંપનીઓને પણ કહેજો કે આમાં થોડુંક નરમાશ જેવું રાખે. હા હા, વાંધો નહીં. ઠીક છે ઠીક છે, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા દેવાંગભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ જી, છે? બસ એકદમ મજામાં. તમે કેમ છો? અરે બસ સારું છે. તમારી સોસાયટીમાં, તમારા એરિયામાં બાકી બધું બરાબર છે ને? હા, અને ગઈ વખતે જે ગટરનું કામકાજ તમે કરાવવા માટેનું મને કહ્યું હતું તો એ સમયે થોડુંક ડિલે થયું હતું, પણ શું છે કે આજુબાજુની સોસાયટીમાં કામ હતું ને એટલે ત્યાં આવતા લેટ થયું, પણ થઈ ગયું છે ને બધું બરાબર હવે? હા થઈ ગયું, બધું કામ થઈ ગયું છે. બોલો બોલો, બીજું કંઈ કામ હતું કે શું? કંઈ બીજી સમસ્યા આવી છે? સમસ્યા તો નથી આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પછી હું નવી દુકાન ચાલુ કરું છું. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. સારી વાત કહેવાય. એમ પણ આપણા ત્યાં દુકાનો બહુ ઓછી છે, બહુ દૂર દૂર સુધી સામાન લેવા જવું પડે છે, એટલે આ એક સારી વાત કરી તમે. અને ટિફિનનું ચાલુ કરવાનું છે મારે. ટિફિન સર્વિસ? હા, વેરી ગુડ. મતલબ કે કયા પ્રકારની ટિફિન સર્વિસ શરૂ કરવાના છો? હા બધું બનાવી નાખવાનું, પછી ઓર્ડર આવે ને એ પ્રમાણે બધે દેવા જવાનું. અચ્છા, મતલબ પહેલા અમે- ઓનલાઈન ફૂડ ડિલિવરી, હા. ક્લાઉડ કિચન જેવું. હા, એમાં એવું છે કે મારી ઘરવાળી પહેલાં ટિફિન બનાવતી જ, અને બધાએ એમ કીધું કે તમે દુકાન જ કરી નાખો ને તો તમારું સારું હાલ છે. પછી અમે એ વિચાર કર્યો. તમે એક કામ કરી શકો, હા નજીકમાં આપણે આશ્રમ એરિયો જોવો ને તમે, હા હા એરિયામાં એક બાળાશ્રમ છે, તમારે ત્યાં જવાનું છે, અને જો શક્ય હોય તો રોજના તમે 25 ટિફિન બનાવી શકો. અરે કેમ નહીં, એ હા તો તો- અમારો ધંધો છે. એક કામ કરો, તમે આશ્રમ શાળાના બાળકો માટે થઈને રોજનો ઓર્ડર હું જ તમને આપું છું. તમારે દરરોજ બપોરે 25 જેટલા ટિફિન બનાવી નાખવાના અને બપોરે ત્યાં ડિલિવર કરી દેવાના. મહિનાનું જે કંઈ પણ થતું હશે એ બધું હું મારા ખર્ચમાંથી કરાવી આપીશ. આમણામ તમારા વખાણ નથી થતા હો. હું તો તમને આમંત્રણ આપવા આવ્યો તો કે તમે આવજો ને, અને તમે અત્યારથી જ હું કેવું તમને હવે મતલબ ક્યાં આપવાનું છે? તમારે ત્યાં ઓલું રિબિન કાપવાની છે. ના ના, દેવાંગથી એવી રીતે તો નહીં અવાય ને. કઈ નહીં, તમે કોઈ બીજા પાસે એ કરાવી લેજો. બીજા પાસે એટલે ના ના. એક કામ કરો ને, હું તમને એક સજેસ્ટ કરું છું. તમે છે ને આ આપણા શ્રીમતી હિરલ મેડમ છે કે નહીં, એમને બોલાવી લો ને. પૂર્વ કોર્પોરેટર છે અને વળી પાછું એમને એકાદો ચાન્સ પણ મળશે. આમ પણ થોડાક નારાજ છે મારાથી બિચારા, એટલે એમને પણ એવું થશે કે એમને કોઈ યાદ કરે છે. યાદ કરે છે એ વાત થાય, પણ તમને ખબર છે, હાલો તમે કહો છો તો હું એને બોલાવી હોતે લઈ, પણ મને ખબર છે ત્યાં સુધી એક દુકાન વાળાએ બોલાવ્યા હતા ને તો એની પાસેથી 15,000 રૂપિયા એણે લીધા હતા. હા તો વાંધો છે, આવી રીતના એ બધા કામ કરે તો પછી કોણ બોલાવે એમને? અને છતાંય તે એમને મારા ઉપર રોષ છે. બોલો કે તમે આવા બધા કામ કરો છો તો જનતા તમને જ પ્રેમ કરશે, પણ હું શું કરું આમાં? તમે જ કહો. હવે તમે આવ્યા છો તો મારી ફરજ છે કે હું તમારી બને એટલી સેવા કરું, મદદ કરી શકું, તમારું જે પ્રોબ્લેમ લઈને આવ્યા છો એનું સમાધાન આવે. હવે બીજું અમારે નગર સેવકોએ કરવાનું શું હોય? પણ નહીં, અહીંયા તો બધું ઊંધું જ ચાલી રહ્યું છે. છોડો એ બધી વાત. કેટલી તારીખે આવવાનું છે અને ટાઈમિંગ શું રાખ્યો છે? ટાઈમિંગ સવારે 8:30નો ટાઈમિંગ છે અને 30 તારીખે આવવાનું છે. જો હું કંઈ કેવું છે? તમારથી તો નહીં જવાય ને, તમને ખબર છે ને ત્યાં કેટલા લોકો હોય, આ બધાની વચ્ચે જવું ને બધું. તમતારે મારી વાત સાંભળો, ઓલા હિરલબેન તમતારે નહીં આવ્યો, મેં ને મારી પત્નીએ ઘણો વિચાર કર્યો ને પછી આ નિર્ણય લીધો છે.
હવે પણ આવી રીતે સેફટી વગર એનાથી બહાર ન નીકળાય. તમે ટેન્શન સમજો ના લે, અશોકભાઈ. એમાં સેફટીની કોઈ જરૂર નથી. આપણી જ સોસાયટીનો વિસ્તાર છે અને આપણા જ શહેરના લોકો હશે એટલે વાંધો નહીં આવે. વાંધો નહીં, પણ જુઓ બહુ વધારે ટાઈમિંગ ના રાખતા, પછી મારે નીકળવાનું હોય કામ કરવા નહીં, માટે, એટલે તમે તમ તારે. 15 થી 20 મિનિટ ભલે હું મારું કામ પતાવીને નીકળી જઈશ અને બને ત્યાં સુધી બધું નક્કી કરેલું જ રાખજો. એટલે વાન તમે જે કરો છો એ વિચારીને કરો છો, અથવા તો તમે જાઓ ને તો તમારી સાથે કોઈ પણ ગાર્ડ હોવો જોઈએ. હશે, પોલીસ બંદોબસ્ત હશે. હું કરાવી દઈશ. હા, તમે ટેન્શન નહીં લેતા. તમારી રીતે મન મૂકીને તમે કામ કરો અને મેં કહ્યું એ પ્રમાણે જેટલું પણ તમે નફો કરો છો કે જે પ્રમાણે કમાણી કરો છો એ પ્રમાણે થોડું ઘણું લોકોની મદદ કરતા શીખજો. આ પાછા અરે કેમ નહીં, હું તમારી પાસેથી જ આ બધું શીખ્યો છું, નકર હું તો હીરામાં જાતો ને. હે ચાલો, તો પછી હવે મારે કામ કરવા માટે નીકળવાનું છે તો હું જાઉં. હા, ચાલો તો ચાલો, તમે પણ મારી સાથે ચાલો, તમને છોડતો જઈશ. ચાલ, જય શ્રી હું ઓલું કામ છે ને એ પતાવીને આવું છું. હમણાં તો આવ્યા છો. અરે ભાઈ, અમારે કામ જ કરવાનું હોય, પછી જમી લઈશ ને, હું ત્યાં જમી લઈશ. ચાલ ચાલ. આવજો. હા, વિચાર આવે છે કે આજે હું ગાંધીનગર જઈ આવું અને મેન માણસને મળવું પડશે, તો જ આ બધો ઈલાજ થશે. નમસ્તે. નમસ્તે, વંદે માતરમ. બેસો બેસો. નીચે શું કામ બેસો છો બા? બેસો અહીંયા બાજુમાં મારા. એમ હારી ન લાગુ ને? હવે તમારે બેસવાથી મતલબ છે ને, સારું લાગવું ન લાગવું એ મારો પ્રશ્ન છે ને. શું કામ હતું બોલો? બેનબા, ઓલા ઝાડુ તૂટી ગયા છે હાવણા, એ નવા લાવવાના છે. મેં કીધું આજ બેનબા ઘરે હોય ને તો પૂછતી જાઉં. તમે વરસના કેટલા ઝાડુ વાપરો છો? હે, માણસો 2-3 વરસ થઈ જાય ને તો પણ એકને એક ઝાડુ વાપરે છે. મારી વાત સાંભળો, આપણી પાસે એક જ હાવણો છે અને આખી સોસાયટી મારે વાળવાની, અને આપણા જો ને રોડ બધા કેવા છે કતરાઈ ગયેલા, તો પછી ઝાડુ ઘસાય નહીં બેનબા. અને આપણે લોકો જ બધા 6 ઝાડુ લાવે, આપણે 2 જ ઝાડુ લાવીએ તો વરસમાં 2 ઝાડુ ન જોઈએ? તે બધું મને નહીં કહેવાનું, આ જે હેન્ડલ કરતો હોય ને એને કહેવાનું બા. તમે પ્રમુખ ને એટલે મારે તમને કેવું પડે ને. પ્રમુખ છે નહીં, હવે હતી કોર્પોરેટર, હવે કાંઈ નથી. એ જોવો, સૂરજ રોજ ઉગે ને તો સૂરજ કહેવાય ને, અમાસને દાડે એ સૂરજ ન કહેવાય, એ સૂરજ જ કહેવાય. એટલે ભલે ને તમે પહેલા પ્રમુખ હતા, હવે નથી, પણ સો તો અમારા માટે પ્રમુખ સાહેબ જ ને. અરે બા, પ્રમુખ નહીં, કોર્પોરેટર કહેવાય એને. એવું બોલતા ન આવડે ને હવે. એવું હશે ન કેટલા આવડે. ઝાડુ જોઈ શીખ્યો? 2 ઝાડુ જોઈશે. 2 ના બદલે 4 લઈ જાજો ને. બસ તમે ખીજા હો કે તમે ગહી નાખ્યા. 2 જ લાવો ને, વળી કોક લઈ ગયું તો એ નામ મારું આવશે, એટલે 2 જ લાવશો હો ને. લઈ આવજો 2. બોલો, બીજું તબિયત પાણી બરાબર ને? ઘરમાં બધા કેમ છે? બસ જો બધા હારા છે ને, રોટલા નીકળે છે. અને આમ જોવો, ચોખા ખૂટી ગયા હોય ને તો મને કહેજો, પેલા કંટ્રોલ વાળાને ફોન કરી દઉં ને તો તમારા ઘરે બાચકું નાખી જશે. એ તમે એને કીધું તું ને, તો એકવાર હું ગઈ ને તો એ ધોળાભાઈ મને કહે કે બા તમે તમારે જાઓ, તમારે ઘેર બાચકું પોસી જાય, એટલે એ તો આવી જાય 2-4 દીમાં. પણ મારે તમને એક વાત કેવી છે. શું વાત કેવી છે બા? ઘરમાં કોઈ છે તો નહીં ને? ઘરમાં કોણ હોય? મારા હસબન્ડ પણ બહાર ગયા છે કોઈ કામથી. બોલો ને શું હતું? એ ઓલા હમણાં નહીં નવા કોક પ્રમુખ બન્યા? હા, નામ પેલો તો- ઉંદરડો, છછુંદર. સસુંદર ને ઉંદર ઈ પ્રમુખ બન્યા છે? એનું નામ છે દેવાંગ. ઠીક, મને એમ કે ઉંદર બન્યા હશે. ના ના બાપ, એનું નામ દેવાંગ છે. બોલો ને એ ભાઈનું શું હતું? તે છે ને આપણા આ સોસાયટીમાં એક ભાઈ છે કોક, એનું નામ કહું તમને, ઉભા રહો હમણાં સાંભળશે. હું? અશોકભાઈ કરીને છે કોઈ, હા લોસ્કો. તો તો એને છે ને કઈક દુકાન કરી નવી, હમ. અને ઈ એમાં રાંધીને બધાને ખવડાવવાનો છે પૈસા લઈને. હા, અમે પેલા ઘરમાં લોજિંગ કરતા, હવે બીજો ધંધો ચાલુ કર્યો, ગામને આપવાનો બહાર જઈને. એમાં શું છે? સાંભળો તો ખરા, ઈ એને ઈ દુકાન કરી છે ને, તો કઈક હમણાં થોડાક દીમાં છે ને ઈ ખોલવાના છે. તો ઈ ભાઈને કઈક ઓલું હું કાપે કપડું, હું કાપે, અરે ઓપનિંગ માટે રિબિન કાપે. બસ ઈ જો કઈક કાપવા હારું એને બોલાવ્યા છે. હા તો પણ હું એમ કહું હમ. કે આના જૂના ને જાણીતા તો તમે જ કેવાઓ ને પ્રમુખ, ઈ તો આજકાલનો થયો છે. તો ઈ જો એને બોલાવ્યો, તમને કીધું નહીં એને. મને તો એવું દુઃખ લાગ્યું. શું?
તો મને તો એવું થયું કે અરમાડી આ હિરલબાને ન કીધું ને એને કીધું. છાવા દો ને આ ટિફિનના ઓપનિંગમાં અમે રિબિન કાપવા જાય પણ કોણ? મારે એવા બધામાં જવું જ નથી. એમ નહીં, તમે સમજ્યા નહીં. એ ગમે એ ધંધો હોય પણ માન તો તમારું જ હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ કયો મને. આ વાત વાત મારી બરાબર છે. માન તો મારું જ હોવું જોઈએ ને, કેમ કે સોસાયટીમાં અમે બધાના સારા કામ કર્યા છે, તો કોઈના પણ નબળા કામ નથી કર્યા. તો પછી અડધી રાત્રે જો મને ફોન કરતા હતા ને ત્યારે તો અડધી રાત્રે હું ઊભી હતી બધાના કામમાં. તો પછી હવે આ રિબિન કાપવામાં આ છછુંદરને કેમ બોલાવ્યો? સસુંદર નહીં, તમે કઈક હમણાં દેવાંગ! હા ઈ મેં કીધું પાછું સસુંદર ક્યાંથી આવ્યું? અરે ભાઈ, દૂધ પૌવા જેવો છે એટલે એવું જ બોલવું પડે ને. પણ મારા બેટાને આમ કેટલો અભિમાન છે, વળી એની ટમ બોલી થવા આવી છે, પણ ખબર નથી પડતી કે આ કરવા શું માંગે છે. અને ઈ તો બધુંય ઠીક છે પણ મેં સાંભળ્યું છે કે એણે છે ને ઈ દુકાન ખોલીશ ને તો એણે એમ કીધું કે હું તમને પસાર ટિફિન બંધાવી દઈશ. ત્યાં સુધીની વાત કરી એટલે ઓલાની આવક કેટલી થઈ જાય. આ મેં સાંભળ્યું છે હો, હાસું ખોટું મારો રામ જાણે. પણ જો ઈ એને બોલાવ્યો અને તમને કોઈ યાદે ન કર્યા એટલે મારો તો એવો શિવ બળી ગયો કે ન પૂછો વાત. હાલો ત્યારે હું જાઉં, મારે હજી ઝાડુ લઈને પછી આ બધું વાળી સોળીશ તે હાંજ પડી જાય. જાઉં હો. આસ કેટલી મજા આવી ગઈ કા, અને ફોટા કેટલા સારા આવ્યા છે. હા જો આ ફોટો કેટલો સરસ આવ્યો છે નહીં? હા પણ ખરેખર હા દેવાંગભાઈ છે ને, દેવાંગભાઈની વાત ન થાય હો. સાચી વાત છે. એમને તો છે ને જો ને ફોટો મૂક્યો પણ છે અને કેટલું સરસ લખ્યું છે નીચે. તઈ અને બીજી વાત તને કહું, આપણે 25 ટિફિન તો આ બાળકોનો આશ્રમ છે ને ત્યાં જ વહી જાય એ આ દેવાંગભાઈને લીધે. હા વાહ! અરે આવો બેસો, હિરલબેન બેહો બેહો. બેસો ને. વંદે માતરમ. વંદે વંદે માતરમ. માતરમ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે પાણી 25 ના ના, પાણી પીવા માટે નથી આવી, સ્પેશિયલ તમારી સાથે એક ટોપિક પર ડિસ્કસ કરવા આવી છું. અમારા અહોભાગ્ય કે તમે સાક્ષાત અમારા ઘરે આવ્યા. હા હા, કેમ કે અત્યારે જે પ્રેઝન્ટમાં ચાલી રહ્યા છે કોર્પોરેટર દેવાંગભાઈ, તમે એમને જો બોલાવ્યા ઓપનિંગમાં રિબિન કાપવા માટે, અને સોસાયટીમાં જે માજી કોર્પોરેટર થઈ ગયા એને તમે ભૂલી ગયા. તમે ફક્ત ને ફક્ત લાલચ. મને એવી નહોતી ખબર કે સોસાયટીના વ્યક્તિઓ પણ લાલચમાં આવીને અત્યારના જે ચાલી રહ્યા જે કોર્પોરેટર છે એને તમે રિબિન કાપવા બોલાવશો. પણ જો મારી વાત સાંભળો, કોને બોલાવવાનું કોને નહીં એ તો અમારે જોવાનું હોય ને. બરાબર છે. ત્યારે મેં જોયું હોત કે તમને અડધી રાત્રે 2 વાગે તમે ફોન કરો અને સોસાયટીના કામ માટે હું દોડતી હતી, ત્યારે તમે ન વિચાર્યું? હે, સપનું આવ્યું તો અમને કે આમને આવું બધું કામ કર્યું. એટલે એટલે કે જો એમાં એવી વાત નહોતી. અમે લોકોએ જ્યારે લિસ્ટ બનાવ્યું નક્કી કર્યું ને તો ત્યારે એવું ભૂલી ગયા વિચાર હતા કે આવ્યો. કદાચ ને હિરલબેન માજી કોર્પોરેટર કદાચ કે બહાર જવાના હોય, મીટિંગ અટેન્ડ કરવાના હશે, યા તો ગાંધીનગર જવાના હશે. હવે તમે બિઝી હોય, તમારી પાસે કામ હા. જ કેટલા છે, તમારું હા. સ્કેડ્યુલ જોઈને અમે વિચાર્યું કે તમે ક્યાં અમારી નાની અમથી દુકાનમાં આવશો. ઈશ્વરે સમય જતા ટેકનોલોજી કાઢી છે કે એમને ફોન આપ્યા છે, તો તમે ફોન કરીને મને ઇન્ફોર્મ તો કરી શકો ને. હા શું કહું તમને, હા, આ તમે ઓલા રાકેશભાઈ દુકાનનું મુહૂર્ત કરવા ગયા ત્યાંથી તમે 15,000 રૂપિયા લીધા હતા કે નહીં? હા શું બોલો. કારણ કે સમય જતા મહાનગરપાલિકા વાળા કોઈને અધિકારી હેરાન ન કરે એના માટે કહેવાય છે ને કે પાણી પહેલા પાળ બાંધી. હા? હવે કાંઈ પણ પ્રોબ્લેમ થયો ને દુકાનમાં, તમારા ટિફિન બાબતમાં કોઈ ફૂડ અધિકારી આવી ગયા ને, ત્યારે મને ન કહેતા કે હિરલબેન અમારે આ પ્રોબ્લેમ થયો છે તો મને જરાક સપોર્ટ કરો, અહીંયા આવો, મને હેલ્પ કરો, આ સાહેબ સાથે વાત કરીને કહો કે મારી પાસે પૈસા ન માંગે. જો તમે બેન સમજી, અત્યાર સુધી તમે જેવી રીતે વાત કરી છે, જે પણ કહ્યું ને બધું અમે સાંભળ્યું. પણ હવે વાત છે ને તમે અમારા ધંધા પર જઈ રહ્યા છો.
સમજવાની કોશિશ કર. તું સમજે દામિની બેન, જ્યાં સુધી મેં કોર્પોરેટર તરીકે આ એરિયામાં ફરજ બજાવી ત્યાં સુધી તમે મેડમ મેડમ કહેતા હતા, બેન બેન કહેતા હતા. અને અત્યારે શું થોડા 3-4 વર્ષથી કોર્પોરેટર નથી તો તમે લોકોએ તો મારું વર્ચસ્વ સાવ ગુમાવી દીધું. જો એવું નથી, પણ વાત એમ છે કે ખોટો ઝઘડો થાય ને એવું થાય ને એટલે તમને નહોતું કીધું, નકર દેવાંગભાઈ તમને ને શું લાગે છે આ કાલનો ઉગેલો દેવાંગ હજી દૂધ પહોવામાં ચાલે છે? રાજકીય ક્ષેત્રમાં ચાલવાનો હતો? હે? ફક્ત ને ફક્ત જે જૂના હોય ને એ જ ચાલે. અને કહેવત છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું એ સોનું છે, નવામાં કાંઈ તમે કાંદો નહીં કાઢી લો. સાચી વાત છે તમારી. ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય છે, પણ એ ગોલ્ડ હોય ને એને કહેવામાં આવે છે એટલે જેના ઉપર ખાલી ખોટી પરખ લગાવવામાં આવી હોય છે ને એને ને. અચ્છા, તમારા સ્વભાવના લીધે, એના લીધે જ તે અમે તમને નહોતા બોલાવી. અને સાચું કહું ને તો અમે હજુ સ્ટાર્ટઅપ કર્યું છે. અમારી પાસે એટલા પૈસા નહોતા. અમને ખબર હતી કે અમે તમને બોલાવીશું ને તો તમે પૈસા માંગશો. જ્યારે કે દેવાંગભાઈને બોલાવ્યા ને તો હસ્તે મોઢે આવ્યું, અને એ પણ એક પણ રૂપિયો લીધા વગર. બરાબર. એટલે જાણી જોઈને સોસાયટીમાં રહ્યો છો અને મારું અપમાન કર્યું, બીજું કાંઈ નથી આમાં. ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અશોકભાઈએ અને એની પત્ની દામિનીએ એના સોસાયટીમાં રહેતા હીરાબેન પટેલ માજી કોર્પોરેટરનું અપમાન કર્યું છે. પણ યાદ રાખજો, આ છછુંદર હવે 1 જ વર્ષનો મહેમાન છે અને હું જોઉં છું કે બીજા ટર્મમાં કેવી રીતના દાવેદારી નોંધાવે છે ને તમારા એરિયાના કોર્પોરેટર બને છે. ઓકે, વંદે માતરમ, જય હિન્દ. હરેશભાઈ, તમે પૂછશો નહીં મને કે મેં તમને અહીંયા શું કામ બોલાવ્યા છે? એમાં મને ખબર જ હશે કે તમે મને હું કામ અહીંયા બોલાવ્યો, કારણ કે મને આ વાતની ખબર જ હોય ને, કારણ કે તમારી એક પાસે નહીં, આખા ગામ સોસાયટીમાં બધાય મને જોવે ને એટલે ફરિયાદનું પોટલું આખું ખોલી નાખે. જો સાચું કહું ને તો અત્યારમાં જે પ્રમાણે આ હિરલબેન વર્તી રહ્યા છે એ પ્રમાણે એમણે વર્તન ના કરવું જોઈએ. આવું વર્તન એક પૂર્વ કોર્પોરેટરને શોભા નથી આપતું. અને સાચું કહું ને તો આમાં તમારું પણ માન, મર્યાદા ને ઇજ્જત અને મોભો આ બધું લૂંટાઈ રહ્યું છે. જો આવી રીતે મારે તમને એમની ફરિયાદ કરવા માટે બોલાવવા નહોતા, પણ જ્યારે કોઈ સામાન્ય માણસ હેરાન થતો હોય અને પણ મારા કારણે, તો હું એ ક્યારેય સહન નહીં કરી શકું. ના, તમારી વાત રાઈટ છે. અને હું તો એમ કહું છું કે જો એવું કંઈક હોય ને તો તમે તારે ડાયરેક્ટ તમારે જે પગલાં ભરવા પડે નહીં તમે તારે ભરો. મારા તરફથી બધી છૂટી જ છે, ભલે હું એનો પતિ રહ્યો, પણ જ્યાં અસત્ય હોય ને એ અસત્ય જ હોય. પછી દીકરો હોય કે પત્ની હોય, આને તો બસ મારા હાથમાં એક પહેલાં કોર્પોરેટર બની ગઈ એટલે હું કેમ આ આખી શહેરની રાજા થઈ ગઈ એમ એને અભિમાન છે. જુઓ, આ હિરલબેને અત્યાર સુધી કેટલા ગાફલાઓ કર્યા એના વિશે તમે વધારે માહિતગાર હશો. હું ક્યારેય એમાં પડવા નથી માગતો, મારે પડવું નથી. એમણે જે કર્યું હોય એમને મુબારક. પણ હવે જ્યારે જનતા અત્યારે મને બોલાવી રહી છે, કદાચ મારા હાથે કોઈ વ્યક્તિ રિબિન કપાવે અથવા તો એમના હાથનું શુભ મુહૂર્ત કરાવે તો એમાં શું ખોટું છે? અને આમ પણ હું આનો શ્રેય મારા ઉપર નથી લેતો. હું પણ સામેવાળા વ્યક્તિને ઘરે જાઉં છું અથવા તો એમને ત્યાં મુહૂર્તમાં જાઉં છું તો એને એનું ફળ મળે, અથવા તો મારા વતી કોઈ 2 સારા કોન્ટેક્ટ મળે તો હું એવો પ્રયત્ન કરું છું કે એનો ધંધો ચાલે બિચારાનો. પણ હા, તમારા પત્ની તો એ લોકોની ઘરે જાય છે, ઘરે જઈને ધમકાવે છે અને કહે છે કે તમારે જો દુકાન ચલાવવી હોય અથવા તો કોઈ સેવાનું કામ કરવું હોય તો તમારે મને પૈસા ચૂકવવા પડશે, તમારે મોટો કાર્યક્રમ કરીને મને બોલાવવી પડશે, અથવા તો અલગથી મને તમારે પાછળના હાથેથી કોઈ રૂપિયા આપવા પડશે. મતલબ આ શું? આ કંઈ હદ કહેવાય? આ માણસાઈની કોઈ રીત કહેવાય? જો મને બધી ખબર છે અને હું તો એમ કહું છું કે એણે જે ગાફલા કર્યા છે ને એમાં તો હું કહું એને સજા મળવી જ જોવે. પણ આળો કોઈ તૈયાર જ નથી થતો એની વિરુદ્ધ સજા કરવા. હવે એને એ આ છે લે અને હાથને ખબર ન પડે એવી રીતે એના કામ કરે છે. બધી મને ખબર છે, પણ હવે હું તો શું કરી શકું? હાલો, એટલે હું કહું છું તમને ખબર હોય અને જો તમે કંઈક કોશિશ કરો અને એનામાંથી જો એ તમે કાવતરું કરો એમાંથી જો એ પકડાઈ જાય ને તો એમાં થોડોક સુધારો આવે. એટલે તમારી પાસે કંઈક એવા સબૂત હોય તો તમે તારે પોલીસ કેસ કરો. તમે તારે હું તમને કોઈ વાતની ના નથી પડતો, મારા તરફથી કોઈ બંધન નથી. બસ સબૂતની વાત કરું છું. સબૂત તો ઘણા બધા પડ્યા છે. અને આમ પણ આ જેવી રીતે તમારા વાઈફે આ ધંધા ચાલુ કર્યા છે એવી રીતે ઘણા બધા વ્યક્તિઓ એમના વિરુદ્ધ પણ જઈ શકે, પણ છતાંય કોઈ નથી જતા.
એનું કારણ એ છે કે જનતા એક સ્ત્રીનું સન્માન અને ઇજ્જત કરવાનું જાણે છે. એને ખબર છે કે કોઈ સ્ત્રીને આવી રીતે પોલીસના કોઈ કાયદાની હેઠળ ફસાવવી એ યોગ્ય ના કહેવાય. પણ જ્યારે એ તો તમારા પત્ની શ્રી એ તો સ્ત્રી હોવાનો ફાયદો જ ઉઠાવી રહ્યા છે. એને મન તો એમ છે કે પોતે સ્ત્રી છે એટલે કોઈની પણ ઘરે જશે, કોઈને ધમકાવશે, 2-4 માણસો એની પાસે રાખશે અને કોઈના પણ મોઢા ચૂપ કરાવી દેશે. એમ જુઓ, અત્યારનો સમય બદલાઈ ગયો છે. કાયદા કાનૂનમાં ઘણો ફરક આવી ગયો છે. હરેક વસ્તુ પૈસાથી નથી થતી. હું તમને એટલા માટે કહું છું કારણ કે તમે તો એમના પોતાના વ્યક્તિ છો, તમે હસબન્ડ છો એમના. તમે કહેશો ને તો તમારી વાતનું કદાચ એ માન જાળવશે. પણ મને નહોતી ખબર કે તમે પણ આટલા દુઃખી હશો, તમે પણ એનાથી આટલા બધા કંટાળી ગયા હશો. અરે મેં તો એને ઘણી સમજા કે તું આ બધું ન કરાય, આપણે ક્યાં બધી રીતે આપણે સારું જ છે સમજા. અને તને તો ચાન્સ આપ્યો તો, તારે તો માનવતાનો દાખલો બેહારવાનો હોય કે હું જો આ રાજકારણમાં આવીને પછી કેટલા લોકોના કામ થાય છે, એની બદલાથી અવળું જ કરે છે. અને હું તો કહું સ્ત્રી તો સ્ત્રી, તમ તારે જો જે અસત્ય હોય ને એને મેં પહેલાં ન કીધું, ગમે જો ખોટું કરતા હોય ને એને તો હું કહું એના પ્રમાણે સજા મળવી જ જોઈએ. તમ તારે હું બધી છૂટી આપું છું, હું એનો પતિ છું, છતાં એમ કહું છું કે નહીં એ આ ખોટું કરે છે તો તમારે તમ તારે ડરવાની જરૂર નથી. મારા તરફથી બધી બાંહેધરી છે, બસ લ્યો. ઠીક છે, ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે કાલે ઉઠીને કાંઈક એવું ના બને કે જેના લીધે તમારી પત્ની એ કોઈની સામે નીચા જોયા જેવું થાય. હું નથી ઈચ્છતો કે એમના પોલિટિકલ કરિયર ઉપર ક્યારેય પણ કોઈ ડાઘ લાગે, એટલા માટે ચૂપ હતો. અને હું પણ મારા હરીફોને ક્યારેય હરીફ ગણતો જ નથી. જો એમનામાં તાકાત હશે તો એ જીતશે, અને કદાચ હું સારા કામ કરીશ ને જનતા મને પસંદ કરશે તો હું જીતીશ. પણ હા, હવે તમે ધ્યાન આપજો થોડુંક, અને હું પણ મારી રીતે એમના તરફ ધ્યાન આપીશ. થેન્ક યુ, આભાર તમારો કે તમે આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારે ત્યાં શું જવાની જરૂર હતી દામિનીની ઘરે? ભાઈ એ તને મુહૂર્તમાં ન બોલાવે, એ એની મરજી છે. આપણામાં કંઈક એવું હોય તો લોકો આપણને બોલાવે, નહીંતર નોય બોલાવે કે આપણે સામે લઈને ન કહેવાય કે તમે શું કામ મને ન બોલાવી. આ બહુ ખોટું કર્યું છે, આવી રીતે ન કરાય. ખોટું તો છે ને અશોકે અને દામિનીએ કર્યું છે, મેં નથી કર્યું. જ્યારે હું કોર્પોરેટર હતી ત્યારે બધું બેન 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 કરીને કામ કરાવતા હતા. એના બધા સોસાયટીના બધા જે કામ હોય ત્યારે ચાલતું હતું. અને અત્યારે હું માજી કોર્પોરેટર બની ગઈ તો મારી કોઈ એની સામે કોઈ માન જેવું કંઈ છે તેવું તો અપમાન જ કરવાનું. ઠેક, એ તું કોર્પોરેટર હતી ત્યારે બેન બેન કરતા હતા ને એમ, પણ હવે તું કોર્પોરેટર નથી. અને ત્યારે તે કોર્પોરેટર હતી જ્યારે અને એ બેન બેન કરતા હતો તો તારે એમ ભાઈ ભાઈ કરીને એને રખાય ને. જો તે એને ભાઈ ભાઈ કેમ છે ભાઈ, કાંઈ તકલીફ નથી ને, કાંઈ જરૂર હોય તો કહેજો, કાંઈ કામ ન થતો હોય ને તો ભાઈ તમે તારે કહેજો. મારા ઘરના દરવાજા તમારા માટે સદાયને ખુલ્લા છે. તારે કહી દેવાનું, સોસાયટી વાળો કોઈ આપણાથી દુઃખી ન હોવો જોઈએ એવું તારે વર્ચસ્વ કરવાનું હોય. એટલે આજુબાજુવાળા બધા તને પૂજે, સમજ્યા? હું તમને આખી જિંદગી છે ને તું આગળ ને આગળ વધતી જાય, પણ એવું આપણામાં હોવું જોઈએ. ઠીક, એટલે જેટલા એરિયામાં આપણા વોર્ડમાં જેટલા એરિયા આવે છે એ બધાનો પ્રેમ મને મળ્યો જ નથી એમ કહો છો? આ એમને ત્યારે હું કોર્પોરેટર બની હોઈશ? એ એક જ વાર બની ને. પહેલાં તો તે બહુ એક વર્ષ એવું વર્ચસ્વ જમાવ્યું ને કે બસ હવે છે ને હું આ કોર્પોરેટની ચૂંટણી જીતી જાઉં ને એટલે રાજા થઈ જાવ એમ. તારે એ જે હોય પણ સોસાયટીમાં રહી છે ને તો એની ફરજમાં આવે છે કે મને ઓપનિંગમાં બોલાવવાની અને મારા હાથેથી રિબન કાપવાની હોય એના જે ઓપનિંગ કર્યું ને દુકાનનું એનું. હા, તારા હાથે જ તારા હાથે જ એની રિબિન કાપવાની હોય એમ ને, એટલે હું એને દુકાન બંધ કરી દેવાની છે. એટલે તમે એવું માનો છો કે હું એને રિબન કાપવા જાય જ ને આ દુકાનની ઓપનિંગમાં તો એની દુકાન બંધ થઈ જશે? અરે તું ત્યાં જાને, તું ત્યાં ઓપનિંગમાં જાને અને ખબર પડે ને કે આ તો હિરલબેન કોર્પોરેટર છે ને એ આવવાના છે, તો બીજા કોઈ આવવાના હોય ને એ ન આવે, સમજ્યા? અને દેવાંગ જાય ને તો આમ જો અડધું શહેર આવે કોઈ ભાઈ દેવાંગભાઈ કોર્પોરેટર આવવાના છે, એટલે બધા આવે ને એટલે એની એડવર્ટાઈઝ થાય, એડવર્ટાઈઝ એટલે એને ધંધો થાય, એટલે તો આ લોકો સેલિબ્રિટીઓને ઓપનિંગમાં બોલાવે છે. એ કઈ સેલિબ્રિટી નથી, એડવર્ટાઈઝ કરવા માટે આવે છે, બરાબર? એ જે હોય તે. પણ એનો પ્રશ્ન એની પાસે રહ્યો. મારો પ્રશ્ન એ છે કે મને કેમ ન બોલાવે, એટલા માટે મારે ઝઘડો કરવા જવું પડ્યું. અને તમે હંમેશા દર વખતે મારી ફેવર કેમ નથી કરતા? હું તારી ફેવરે નથી કરતો અને હું અશોકની ફેવરે નથી કરતો. હું જે સાચું હોય ને એના પક્ષમાં બોલું છું. સાચું અત્યારે તો મને એમ લાગે છે સાચું હોય કે ખોટું હોય, આ કળિયુગ ચાલે છે તો કળિયુગ ના અંદર રહ્યો ને અત્યારે ખોટાનો જમાનો છે ને ખોટા લોકો પૂજાય છે.
આ તો ખોટા લોકો પૂજાય છે, તું ખોટી છો, બરાબર? તો તું કેમ ન પૂજાણી લ્યો? તને એમ થવું તો જોવે ને, લો દેવાંગ સાચો છે તો એને બધા બોલે આવે છે, એને બધા સ્ટન્ટ, એક જાતના સ્ટન્ટ. કોર્પોરેટરમાંથી પ્રમોશન થઈને ધારાસભ્યની ટિકિટ લેવી હોય એટલે, અને ધારાસભ્યમાં કાંઈક વધારે સ્ટન્ટ કરશે એટલે એને સાંસદ નહીં મળે. આ તો સ્ટન્ટ એવું કરતા આવડવું જોઈએ ને. સ્ટન્ટ કરવા માટે છે ને આપણામાં કંઈક હોવું જોઈએ, ઈમાનદારી હોવી જોઈએ, આપણામાં કંઈક એવો ભાવ હોવો જોઈએ કે બીજાનું સારું કરવાનું. આ દેશનો કયો નેતા એવા છે, હે? કયા નેતા એવા છે કે ઈમાનદારથી કામ કર્યું હોય? અને જે ઈમાનદારથી કામ કરે છે ને એ ઝૂંપડામાં રહે છે, બરાબર? અને અત્યારના નેતાઓને ખબર છે ને કેટલા કરોડો રૂપિયા, અબજો રૂપિયાને બધું પ્રોપર્ટી હોય છે. હા, એ પણ ક્યાં લૂંટવાના હોય ખબર? કંઈક બહુ મોટું માથું હોય ને સામે, ન્યાય એ લોકો લૂંટતા હોય, કે નાના માણસને કંઈ રંજાડતા ન હોય. અને તું તો ઓલા મુંબઈના ઓલા મવાલી ન હોય, ગુંડાગીરી ટપોરી, એની જેવું કામ કરતી હતી કોર્પોરેટર. તો આમ બોસ છે ને ભરે, હાલ બાંધ, લાય એક ઘઉંનો કટ્ટો મૂકી દેજે. ખબર છે ને, કોર્પોરેટર નહોતી ને, એ પેલા ભાડાના મકાનમાં રહેતા હતા. આ કોર્પોરેટર બન્યા પછી છે ને રો હાઉસ રહેવા આવ્યા છે, બરાબર? એટલે મારા રૂપિયા તમે તાગડથી ના કરો એટલે બોલતા જ નહીં કાંઈ. જો મહેનતનો છે ને સૂકો રોટલો ખાવો સારો, પણ હરામની છે ને આ 56 ભોગ ખાવા ને એ છે ને આ રોટલાથી જાય એમ કહેવાય. એટલે આ બધું ન કરાય. હજી કહું છું તું સુધરી જા, પસ્તાવાનો વારો આવશે પછી છે ને કોઈ આંસુ લૂછવાય નહીં આવે. હો, સુધરીશ તો આજે નહીં અને કાલે નહીં, આ ચાલતું આવશે. હજી હું જોઉં છું કે આવતે ઇલેક્શનમાં એ દાવેદારીનું ફોર્મ કેવી રીતે ભરે છે. અને દાવેદારીનું ફોર્મ ભરે, ભલે ચૂંટણી લડે, પણ જોઉં છું કે કેવી રીતે જીતીને આવે છે. આમ જો તને એટલી તો ખબર છે ને કે તારે સુધરવાનું છે, એટલે એટલી તો તને ખબર છે ને મનમાં કે હું બગડી ગયેલી છું, હું નથી હારી, હું અસત્યનો સાથ આપું છું અને હું ઈમાનદાર નથી. એટલી બધી તને ખબર છે તો જ તું એમ કે ને કે હું સુધરી તો નહીં જ એમ. એટલે એ સારું કહેવાય એટલું તારામાં એમ. તમે જે કહો એ જે સત્ય છે એ છે જ. હું દેવાંગને તો આવતા ઇલેક્શનમાં જીતવા નહીં જ દઉં. જો તું દેવાંગને જેટલો હેરાન કરીશ ને અને જેટલી તું એની વાતો કરીશ ને એવો દેવાંગ માટે ફાયદો જ છે. એના તું અજાણતા છે ને તું એની પબ્લિસિટી કરશો, એને ઈમાનદારી પુરવાર કરશો. તું જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. ના એ તો કામ હતું એટલા માટે આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જુઓ, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં બોલાવ્યા હતા એમના હસબન્ડને અને બધી વાત કરી છે. એમણે પણ મને કહ્યું છે કે તમારી રીતે તમારે જે કંઈ પણ થતું ખારવતું હોય એ જોવડાવજો અને બધી વાત કરજો. બરાબર. હજી 5 મિનિટ પહેલાં છે ને મારામાં ફોન આવ્યો એ કે હું તને મારા માણસો પાસે મરાવી નાખી. શું? હા. હે યાર. અને મારી ઘરવાળીને એ ધમકી મારે છે. મને લાગે છે કે આ વ્યક્તિ છે એને ક્યારેય સુધરવાની નથી. અત્યાર સુધી ના હકનું જ ખાધું છે અને એવી ટેવ પડી ગઈ છે. એટલા માટે થઈને તમારો આ ઈમાનદારીનો ધંધો છે ને એ ક્યારેય એ વ્યક્તિ ચાલવા નહીં દે. અને આવું આ માત્ર આ એક વ્યક્તિમાં નથી. આ રાજકારણની અંદર ઘણા બધા વ્યક્તિઓ આવા થઈ ગયા છે જે લોકો બેઠા બેઠા ખાવામાં જ માને છે. લોકોનું કેવી રીતે ગાળીઓ કરીને ખાઈ જવું એમાં પહેલાં ઇન્ટરેસ્ટ હોય. આ હમણાં આપણે ગામડે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ઘણા બધા સરપંચો, ઘણા બધા કોર્પોરેટરો અને ઘણા બધા ધારાસભ્યોએ આવું જ કર્યું હતું. હમણાં માવઠું આવ્યું ત્યારે પણ આ પાકના વીમા પકવવાના નામે પોતાના ઘરના વીમા પકવી નાખ્યા. મને તો લાગે છે કે દેશ જો આવીને આવી પરિસ્થિતિમાં રહેશે ને તો ભારત ક્યારેય આગળ નહીં આવે. અને આમ પણ હા અત્યારનું યુવાધન એ તો વિદેશમાં ભણવા જતું રહે છે અને જવું પડે એવી પરિસ્થિતિ છે. આમાં ખોટું કાંઈ નથી, કારણ કે જ્યારે આ દેશના રાજકારણીઓના પોતાના દીકરાઓ દીકરીઓ એ બધા વિદેશ ભણતા હોય તો પછી કોઈ સામાન્ય માણસ પોતાના દીકરાને શું કામ અહીંયા રાખે ભાઈ? પણ આ લોકો ક્યારેય સુધરશે નહીં, કારણ કે એમની માનસિકતા છે ને માત્ર પૈસાથી જ છપાણી છે અને પૈસા સિવાય કંઈ દેખાતું નથી. કોણ જાણે હવે શું કરીશું આમનું. મારી વાત સાંભળો, એ પૈસા ખાય કે જે કરે એ બધાય તમારી જેવા હોતા નથી અને બધા હિરલબેન જેવા નથી હોતા. કોક હારા હોય, કોક નો હારા હોય, પણ આમ હરખી રીતે જીવવા તો દેવું જોઈએ ને. એટલો તો હક આપણને છે ને. એ જ તો પ્રોબ્લેમ છે. આજના રાજકારણનો સૌથી માઇનસમાં માઇનસ પોઈન્ટ કોઈ હોય ને તો એ જ છે કે જે સામાન્ય માણસને ક્યારેય પણ સરખી રીતે જીવવા દેશે નહીં. કોઈ વ્યક્તિ સારું કામ કરતો હશે તો ક્યારેય સારું કામ કરવા દેશે નહીં. હું હમણાં
જો મારી વાત સાંભળો, હું એને બોલાવત બરોબર, પણ ખોટું નહીં બોલું. મેં આ બધું માથે પૈસા કરીને આ ચાલુ કરીશ દુકાન. ટિફિનનું જે કર્યું નહીં તો પછી એ પૈસા માંગે તો મારે ક્યાંથી કાઢવા? જાણું હું કાંઈ એટલો કરોડપતિ તો માણા નથી, મહેનત કરીને પેટનું કરું છું. ખબર છે મને અશોકભાઈ, તમે જ્યારે આ બાળાશ્રમમાં ટિફિન આપવાની વાત કરી ત્યારે તમે પણ સામે સહકાર આપ્યો. હા 25 ટિફિન મેં તો સામે 10 ટિફિન તમે પણ ફ્રીમાં આપવાના શરૂ કર્યા કે નહીં? તમારા જેવો સેવાભાવી માણસ જ્યારે કોઈ પહેલ કરતો હોય અને એ પણ લોકોને સેવા કરવા માટેની, તો એવામાં કદાચ એ વ્યક્તિ ખોટો હોય ને તો પણ એને સાથ સહકાર અપાય. આમ પણ હા બીજા વ્યક્તિઓ ઘણા બધા ખોટા રૂપિયાઓ લે જ છે ને, ઘણા બધા ખોટા વેરાઓ ઉઘરાવે છે, ઘણા બધા ખોટા ટેક્સો ભરીએ છીએ આપણે, તો એના કરતાં સારું છે ને કે કોઈ એવા વ્યક્તિની મદદ કરીએ કે જે સામે કોઈ બીજા વ્યક્તિની મદદ કરી રહ્યો છે. એમાં હું કંઈ ખોટું નથી માનતો, હું તો તમને મદદ કરવા જ માગું છું. પણ આ આમના જેવા રાક્ષસી વૃત્તિના વ્યક્તિઓ છે ને, મને લાગે છે કે હવે કંઈક કરવું પડશે. એને હવે સર કાંઈક એને પાઠ ભણાવો ને તો વધારે સારું. નકર હું હેરાન થાવ છું ને અત્યારે એમ બધા હેરાન થવા મળશે. આમ પણ આજે એમના હસબન્ડને મળ્યા પછી મને એવું જ લાગે છે કે હવે આ સ્ત્રી માટે કંઈક તો કરવું પડશે. કારણ કે જેમનો પતિ આટલો બધો ત્રાસી ગયો હોય, એનો પતિ આવીને આટલી ફરિયાદ કરતો હોય કે સાહેબ તમે કંઈક કરો ને, કાંઈ વાંધો નહીં, હું તમને છૂટ આપું છું, તો વિચારો કે એ પત્નીથી એ પતિ કેટલો ત્રાસી ગયો છે. જુઓ એક પ્લાન આવ્યો છે મારા મગજમાં, પણ એમાં તમારે મને થોડી ઘણી મદદ કરવી પડશે. કરશો? કાંઈ વાંધો નહીં. જો બધાયનું સારું થતું હોય તો હું તમારો સાથ આપવા તૈયાર છું. હું જ્યારે તમારી દુકાને આવ્યો ને ત્યારે એક નાનકડી ઓફિસ હતી, એ ઓફિસે બોલાવો એમને ને બોલાવીને બધી કાયદેસરની વાતો કરો એમની સાથે. બાકીનું બધું હું જોઈ લઈશ. એ પૈસાની સમજાવું છું, આવો મારી સાથે, બધું સમજાવું. હું જેમ કહું ને એમ જ કરવાનું છે. વંદે માતરમ. વંદે માત્ર. જય હિન્દ. જય હિન્દ. બોલો. કાંઈ નહીં. તકલીફ પડી? શું થયું? હા મને તમે ફોન કરીને કેવી ધમકી મારો, તું હવે એટલા દિવસ જીવવાનો છે, મારા માણસો આવે ને મારી નાખશે ને તારી દુકાન તોડફોડ કરશે ને, તમે એમ આમ જુઓ એમ કરતા નહીં ને. કેટલો ગરીબ ગાય જેવો થઈ ગયો છે બિચારો. કેમ પહેલા ખબર નહોતી કે તે કોની સાથે જીભાજોડી કરી? તે જ મને તારી આ ઓફિસનું ઓપનિંગ કર્યું ત્યારે બોલાવી નહોતી ને, એનું જ પરિણામ છે. કોના ખોળે બેસી ગયો? એવું 4 વર્ષથી જે કોર્પોરેટર છે, દૂધ પ્રવાહમાં ગણાય છે, એના ખોળે જઈને બેસી ગયો. હા એવું નથી, પણ મારી વાત સાંભળો. શું વાત સાંભળું? શું 4 વર્ષે કોર્પોરેટર આવ્યો છે? જેમ કે છે એમ કરો છો? સારા સારા ફંક્શનમાં તમે ઓપનિંગમાં એને બોલાવો છો? મને ખબર છે તમને એ વાતનું બહુ ખોટું લાગી ગયું છે, પણ હવે મારી પાસે પૈસા નહોતા તમને દેવા હાટું, એટલે. જો પૈસા તો ગમે તે ઓપનિંગમાં જાય ને નેતાઓ તો આપવા જ પડે, અને નેતાઓને ન આપો તો ઇલેક્શન વખતે ફંડમાં આપવા પડે, તો જ તમારો ધંધો સારો ચાલે. જો મને બધી તમારી ખબર છે. હવે ધ્યાન રાખજે. ઓલી બાજુ અડ્ડો હાલે છે ને એ ન્યાય મેં તમને ઘણી વાર પૈસા લેતા જોયા છે. ખબરદાર! મારા ધંધાની આડે જો ટાંટ્યો નાખ્યો છે ને તે જીવતે જીવતો મારી નાખી. સવાર પડે તો ક્યાંય દેખાઈશ નહીં, તારો અતો પતો ક્યાંય નહીં રહી. અને મારી સામે કોઈ પડ્યું છે ને એ ક્યારેય બચીને નથી ગયું મારા હાથમાંથી. તું તો શું ચીજ છે કે તું બચીને જાય? જો મારી ઘરવાળી છે ને એ બહુ રોવે છે આખો દિવસ. અરે રોવે કે મરી જાય? તમે મને ફોન કરો, એને તો નો કરતા હોય તો. તને ફોન કરવાનો, તારી બાયડીને નહીં કરવાનો. તારી બાયડી પણ રાતો રાત છે ને ઉચકાઈ જશે, ધ્યાન રાખજે. વાહ વાહ વાહ, પૂર્વ કોર્પોરેટર સાહેબા વાહ, ખરું કે ભાઈ બહુ સરસ મજાની ધમકી આપો છો ને. કઈ તમે
તમે બંને અહીંયા શું કામ આવ્યા છો? તમને કોણે બોલાવ્યા હતા અહીંયા? તારા કાળા કામ જોવા માટે મેં કીધું, મેં સાંભળ્યું તું ખાલી, સમજ્યા કે મારી પત્ની કાળા કામ કરે છે, બધાને ધમકી મારે છે, બધાને હેરાન કરે છે, પણ નજરે જોવાનું મને શોખ તો હોય ને. મને એમ થાય ને કે હું મારી પત્નીની બહાદુરી જોઉં કે કેવી બહાદુરીથી કામ કરે છે ને કેવી બહાદુરીથી બધારે વાતો કરે છે, કેવી ધમકી મારે છે. હું કંઈક શીખું ને તારી પાસેથી, એટલે આવ્યા. તમને પહેલા પણ કહ્યું હતું ને કે મારા કામની આડે ક્યારેય ના આવતા. ના, તો શું કામ આવ્યા? નહીં આવે, નહીં આવે. હવે પછી તમારા કામની આડે કોઈ નહીં આવે. એ ભાઈ, તારે વચ્ચે બોલવાની જરૂર નથી. કાલ સવારનો ઉગેલો તું મને શીખવાડીશ. હે સાંભળ, આ તારી જેવા કોર્પોરેટર તો છે ને મારા પગના નીચે દબાવીને રાખું છું. અરે રે કોર્પોરેટર સાહેબા, ખરેખર પૂર્વ એટલે કે ભૂલી જ ગયા કે પહેલાનું બધું હતું, બધે એમ ના ચાલતું હોય. એકવાર નજર ઉપાડો, સામે જુઓ. સામે શું જોવાનું છે? તું જો કે મારા માણસો કદાચ આવતા નથી તારા ટાટિયા ભાંગવા માટે. હજી જુઓ એકવાર, પછી ક્યાંક એવું ના થાય કે બહુ વધી ગયું. આ ભલે પણ જોવાનું કે છે, સીસીટીવી કેમેરો છે, દેખાણો? ત્યાં જોવાનું. હા, આ કેમેરો તે ફિટ કરાવ્યો તો ખબર જ નહોતી. ખર્ચો એણે આપ્યો તો. હા, એકચ્યુઅલી શું છે કે હવે ડિજિટલ યુગ છે અને આ ડિજિટલ જમાના પ્રમાણે આપણે પણ ડિજિટલ થવું જોઈએ ને પૂર્વ કોર્પોરેટર સાહેબા. એટલે આ હસકા મારી સાથે ગદ્દારી કરી. હા, પેલા કીધું છે ને કે કેમેરો રખ્યો છે ઓફિસમાં. એકચ્યુઅલી આ આઈડિયા એમના હસબન્ડ નો જ હતો, એ કેવું પડશે ને એમને. હા, બરાબર. બધો જ આઈડિયા મારો હતો. મેં તને એટલે તમે જ બધું કર્યું આ બધું, મને કીધું પણ નહીં. મેડમ, અરે તને આ સિકંજામાં સપડાવવા માટે જ આ બધું કાવતરું કર્યું હતું. મેં જ કીધું તું આને સમજા કે તું આવી રીતે આઈડિયા કર અને એને બોલાવ. પછી તું કીધું આને સામે નહીં બોલવાનું, આને તો ગાય જેવું મોઢું જ રાખવાનું, તો જ તું એને ધમકી આપે ને. અને આજે સિલ્કની સાડી આવે, સમજે? એટલે આનાથી પરસેવો નો, કોટન નો આવે. આનાથી પરસેવો બધું લુચાના. કદાચ બ્લડ પ્રેશર ઓછું થતું હોય તો મગાવવું છે કે ઠંડુ પીણું, જે જગ્યાએ તમે અડ્ડા ચલાવો છો ત્યાંથી કે પીણા મગાવવા છે. હા, અડ્ડાનું આગળ તમે બોલ્યા હતા ને કે એ ધંધો મારો છે, તારે વચ્ચે ઓલું નહીં આ બધું કરવાનું. ખોટું કહી રહી હતી. આવું કઈ છે જ નહીં. હું તો કદી ધમકી આપી આ હોતે આવી ગયું. અત્યારે તમે બોલો છો એ આવતું જ હશે. અને આમ પણ કદાચ તમે ખોટું બોલતા હોય, સાચું બોલતા હોય, એનો પુરાવો આપવાની કોઈ જરૂરત જ નથી. કારણ કે ખુદ સાક્ષી તરીકે તમારા હસબન્ડે ઓલરેડી કોલ લેટર આપી દીધો છે. અને બીજી વાત તો એ ખુદ પુરાવા આપવા માટે પણ તૈયાર છે અમને. એટલે બધી સાબિતી આપી દઈશ. કારણ કે મારી જે જુબાની થાય ને એ ખોટી નહીં પડે, સમજા? એનો પતિ જ જો એને કહેતો આવું બધું કહેતો હોય તો એ કઈ થોડું ખોટું હોય. સોરી, માફ કરજો, પણ તમે આ લોકોને ફસાવવા નીકળ્યા હતા. એવા લોકોને કે જે લોકોએ તમારું કંઈ નથી બગાડ્યું, જે લોકોએ તમારા ઉપર વિશ્વાસ કર્યો, તમને મત આપ્યા, મત આપીને એકવાર કોર્પોરેટર બનાવ્યા, એ વ્યક્તિઓ પાસેથી પૈસા ઉઘરાવીને તમે તમારા જ ઘર ભરવા માંગતા હતા. હા, આપણા એરિયામાં દારૂના અડ્ડાઓ ચલાવડાવીને અમુક માફિયાઓને, અમુક ગેંગના લોકોને પૈસાઓ આપીને આ છોકરીઓ ઉપર ખરાબ નજર કરાવીને શું સાબિત કરવા માંગો છો બેન તમે? હે? હા, જે કંઈ પણ તમે કરતા હતા ને એક માફિયાગીરી તરીકે એ જ કન્ટેન્ટમાં આવે કે જે કન્ટેન્ટમાં કોઈ મોટો ગુંડો કે મોટો માફિયો આવે. એટલા માટે હવે અમારી પાસે પુરાવો છે અને આ પુરાવો અમે લોકો રજૂ કરવાના છીએ. તમે એક કામ કરજો, મારી સાથે મેયર સાહેબની જ્યારે મીટિંગ હોય ને ત્યારે શહેરના મેયર સાહેબને મળવા આવજો અને આ બધા પુરાવાઓની સાથે તમે તમારી જુબાની આપી દેજો. એટલે આખરે એ લોકોને ખબર પડે ને કે આ શહેરમાં રાજકારણીઓ જે પૂર્વ બની ચૂક્યા છે, એ લોકો કેવા કેવા ધંધા કરે છે, લોકોને કેવી રીતે દબાવે છે. આ જ રાજકારણ નથી કહેવાતું બેન. રાજકારણ એને કહેવાય કે જ્યારે લોકોની સેવા કરીએ, લોકોના કામ કરીએ અને સામાન્ય માણસ આપણાથી ખુશ થાય. પણ તમે લોકોને દબાવીને શું સાબિત કરવા માંગો છો? મારી તબિયત બરાબર નથી, હું હોસ્પિટલ જાઉં છું. પણ હોસ્પિટલ નહીં, જાઉં છું. પોલીસ આવશે ને, હમણાં પોલીસ આવશે, આપણે જઈએ. તમારા ગુંડા લોકો આવ્યા નહીં એવું તમને નથી થતું? ક્યારના આવી ગયા હતા બિચારા. અને પેલા ફોન તમે કર્યા હતા ધમકી મારી હતી ને એ હોતે હું ત્યાં પોલીસ સ્ટેશન ગઈ. જાઓ તમે અમને લઈ જાઓ અને માન સન્માનથી બેસાડજો પોલીસની જીપમાં. પૂર્વ કોર્પોરેટર સાહેબા છે, એમને એવું ના લાગવું જોઈએ કે એમના સન્માનમાં અને એમનું સ્વાગત કરવામાં કઈ ઉણપ રહી ગઈ છે. જાઓ માણસો છે તૈયાર છે, જાઓ શાંતિથી જજો. ફૂલડા પાથરું જોઈ લઈશ.
એ પણ કેમેરામાં આવ્યું જોવાનું રીતે બિચારા. ટેન્શન નહીં લેતો દોસ્ત, તું મહેનત કર, છીએ અમે લોકો તારી સાથે. હા, તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. આભાર શેનો માનવાનો? હે, તમારા લોકો થકી તો અમે છીએ, બાકી અમે કોણ છીએ? સામાન્ય એવા નોકર. જેવી રીતે એક કર્મચારી ફાઇલમાં સાઇન કરવાનું કામ કરતો હોય, ભલે કિંમત અમારી સાઇનની છે, પણ સાચું કહું ને તો એ સાઇન કરવા માટે થઈને જે જવાબદારી સોંપવામાં આવી છે ને, એ તમારા જેવા વ્યક્તિઓએ જ સોંપી છે. જો આજે અમે એની ઇજ્જત નહીં કરીએ ને તો કાલે અમારા ઘરે આવનારા સંતાનો પણ બાંગા ત્રાસ જન્મશે. એ લોકો તે પૈસાના ગેંગે ફેફેદ કરતા આવશે. મારે એવું કંઈ નથી જોઈતું. લોકોની સેવા કરવી છે થાય ત્યાં સુધી. અને બસ આજે જેવી હિંમત બતાવી ને એવી જ હિંમત દરેક વખતે બતાવજે. ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ ખોટું કામ થતું હોય, કોઈ પણ કર્મચારી હોય, ગમે તે હોદ્દો હોય, છૂટ આપી છે કાયદાએ આપણને કે આપણે એનું રેકોર્ડિંગ કરી શકીએ. રેકોર્ડિંગ કરી લે, રેકોર્ડિંગ કરીને લોકોની સમક્ષ રજૂ કરી દે. તું સાચો હોઈશ તો તારે ડરવાની કોઈનાથી જરૂર નથી, સમજો? ચાલ મળીએ પછી. કાંઈ જરૂરિયાત લાગે તો ગમે ત્યારે ફોન કરજે, આવીશું. આવજો. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દુનિયામાં જો આવા બધાય માણસો થઈ જાય ને તો કોઈ દી કોઈ દુખી ન થાય. પપ્પા પપ્પા લે શું છે? ચા બનાવી ન લાવી? તમને તો ખબર છે કે મને ચા બનાવતા ઓછી ફાવે. હાથમાં મહેંદી દીધી છે. ના રે ના, ચોખ્ખા જ છે. કે ફાવતી જ નથી ચા બનાવી. કાંઈ જરૂર નહીં બધું શીખવાની. આ હું ક્યાં શીખ્યો કાંઈ? તોય તમારું હાલે જ કે નહીં? આટલા વર્ષ તમે કાઢી નાખ્યા. બોલો એટલે તો શીખ્યા કાંઈ શીખવાનું. હું કાઢી નાખીશ. કાઢી નાખી દીધું. પપ્પા તમે તમારી વાત ઉપરથી એવું લાગે કે તમારો મૂડ છે ને આમ બહુ સારો છે. ફ્રેશ માઇન્ડ હારો અત્યારે તો છે, હે ને? પણ બગાડતી નહીં કઈ વાત કરી. મને ખબર પડે કે મસ્કા મારે તો. હું તમારો મૂડ બગાડવા નથી આવી. સાંભળો, હું એમ કહેતી હતી કે હું શું કહેતી હતી કહું? કહેવાનું તો ને, કીધા વગર હું ખબર પડે? તું હું કહેતી હતી? હું એમ કહેતી હતી કે છે ને મારે જોબ કરવી છે. આથી હું ઘરે નવરો જ બેહું છું. ધારો મારે હારું ગોતી છે ને. વોચમેનમાં તો તમે હાલો નહીં. તમારે છે ને માળા લઈને બેસી જાઓ. જોબ કરવાની આ મને પાડી દો. જો મસ્ત જોબ કરીશ. તમારા મીન્સ કે દર મહિને તમારા હાથમાં મારો પગાર આપીશ, મારી સેલેરી આપીશ. મજા આવશે. ભાઈ કમાય છે ને તું બરાબર છે હો. આપણે કાંઈ વધારે કમાવાની જરૂર નથી. અને અમારે તમારા પગારની કઈ આશાય નથી. પપ્પા આવી વાત કેમ કરો છો? જનરેશન બદલાઈ ગઈ છે ને અત્યારે. સમજી જાઓ ને પ્લીઝ પપ્પા, પ્લીઝ. જનરેશન બદલાઈ ગઈ છે અત્યારે એટલે ક્યારે? તમારે ન્યૂ જનરેશનમાં અપડેટ થવું જોઈએ ને. તમે તમારા સમય પ્રમાણે ચાલો છો. દીકરીને નોકરી ન કરાવાય, દીકરીએ કંઈ કરવું ના જોઈએ, દીકરીના પૈસા ના લેવાય. પણ આ બધું હવે આ જનરેશનમાં નથી. અત્યારે દીકરો અને દીકરી બંને એક સમાન કહેવાય. વાહ, જોયું? કેટલી બુદ્ધિ તારી હાલે. એટલે જ તમે ભણાવી ગણાવીને મોટી કરી છે ને, એટલે ચાલે છે. શું વાત કરો છો પપ્પા દીકરી? આ છે ને જોબ કરવાનું કે છે, મારું માનતી નથી. તો તારાથી માને તો રોકી લે, નકર પછી વહી જાય નોકરી. ક્યાં વહી જાય? નોકરી જો. નોકરી. તમે આમ જોયું એટલે મારી લાડકી બેન, જે આ જોબ નામનો વર્ડ્સ ઇંગ્લિશમાં જે બન્યો છે ને, યસ બ્રો. એ નોટ ફોર લેડીઝ, ઓનલી ફોર મેન. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? નો અન્ડરસ્ટેન્ડ. વાય? કારણ કે તું જોબ કરે આ ઘરમાં અને પૈસા લાવે, એવું અમે કોઈ દી વિચાર્યું પણ નથી. અને અમને એવી કોઈ આશાય નથી કે તું પૈસા લાવે ને અમે લોકો તારા પૈસાથી ખાઈએ. જુઓ ભાઈ, હું એવું નથી કહેતી કે તમે લોકો મારા પૈસાથી ખાઓ. હું જોબ કરીશ, હું પગભર રહીશ તો મને મારી લાઈફમાં એકદમ ચાલવું સારું પડશે. કારણ કે કાલે સવારે કંઈક એવું થયું અને હું મારા પગભર હોય તો મારે કોઈ સામે મારો હાથ લાંબો ન કરવો પડે ને. યસ આઈ નો, અમે સમજી શકીએ છીએ. આ તને નાનપણથી ભણાવી ગણાવી અને 21 વર્ષ સુધી તને ભણાવીને ડિગ્રી મેળવી, એ શા માટે તને ખબર છે? શા માટે? જ્યારે તારા લગ્ન થશે ને, તું સાસરે જઈશ અને તારા પર જ્યારે સંકટ આવશે ને,
ત્યારે તું જ ત્યાં જોબ કરીશ ને તારા સાસરિયામાં તો કંઈક તારું નામ તારું વર્ચસ્વ રહેશે. બાકી અહીંયા પપ્પાના ઘરે જોબ કરવા માટે તો જે તારો ભાઈ બંદા અકેલા કાફી હે. એવું ના હોય હા. ભાઈ. અને તમે લોકો આટલી બધી સ્ટડી કરાવી છે, ડિગ્રી મેળવી છે, તો પછી મારી લાઈફ મેરેજ કરીને બરબાદ કરવા શું કરવા માંગો એટલે છો? મતલબ કે લાઈફ બરબાદ થઈ જાય મેરેજ કરી. મેં નથી કર્યા, તારી ભાભી આ ઘરમાં નથી આવી, એ પણ ભણેલી છે, હે પીએચડી કરેલી છે તારી ભાભીએ, આઈ નો ધેટ, હે અને એ પણ શેમાં? કૃષિમાં. તો ખેતીવાડીની તમામ દવાઓ, બિયારણ કેમ રોપવું બધું જ એને આવડે છે. સરકારી જોબ પણ મળી શકે એમ છે ને, પણ નથી કરતી. શા માટે? કારણ કે એને મારા પર વિશ્વાસ છે કે આ ઘર ચલાવી શકે. જ્યારે મુસીબત આવશે ને આ ઘર ઉપર ત્યારે હું એને કહીશ. જુઓ ભાઈ, તમે ભાભીને જોબ કરવા દો ના કરવા દો એ તમારા હસબન્ડ વાઈફનો પ્રોબ્લેમ છે, એ તમારી પર્સનલ વાત છે. મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પપ્પા પ્લીઝ, ભાઈ પ્લીઝ સમજો ને, મારે હમણાં મેરેજ નથી કરવા અને મારી બધી ફ્રેન્ડો જોબ કઈ વાંધો નહીં, મેરેજ 2 વર્ષ પછી કરજે, આજે નહીં તો કાલે કરવું પડશે. પણ મારી વાત સાંભળી લે કાન ખોલીને. તું જો જોબ પર જઈશ ને તો અમને લોકોને તો પ્રોબ્લેમ છે જ, સાથે સાથે આ સોસાયટીને, આપણા સમાજને બધા જ લોકો વાતો કરશે કે ભૂપતભાઈ સુતરિયાની દીકરી જોબ પર જાય છે અને પૈસા લાવે છે અને એમાં આ લોકો જલસા મારે છે. એ નહીં જોવે કે એનો દીકરો રાત દિવસ મહેનત કરીને બિઝનેસ કરે છે, પૈસા કમાય છે. દેખાશે તો ફક્ત તારા 25 થી 30,000 રૂપિયા. કેમ સોસાયટીમાં કોઈના ઘરેથી કોઈ દીકરી કે કોઈ જોબ કરતો એને કોઈ સહારો નહીં હોય એટલે જાય. પણ તારા માટે તારા પપ્પા અને ભાઈ જીવે છે એ વાત ભૂલતી નહીં. એવું ના હોય ભાઈ. અને તમે જે ફક્ત 30,000 રૂપિયા કહો છો ને, ક્યારેક એ 30,000 રૂપિયા પણ 30 લાખ બનીને પણ લાગે છે. અને જુઓ, હું શું કહું છું, ક્યારેક સમય આવશે ત્યારે ખબર પડશે. આપણે એક કામ કરીએ ભાઈ, આના મગજમાંથી જોબનું ભૂત કાઢવું હોય તો જેમ બને એમ જલ્દીથી એના હાથ પીળા કરી નખાય. ના, તમારા આ કુર્તા જેવા. એટલે આ ઘરમાંથી જેમ બને એમ વહેલા વિદાય આપી દઈએ ને એટલે છે ને નોકરીનું ભૂત આમાંથી નીકળી જાય. જ્યારે ચૂપ કર. હોય ને ત્યારે તમે બાપ દીકરો તમારું જ ચલાવો છો અને તમે આટલી ઉંમરે આટલું નથી સમજી શકતા. પપ્પા છે આપણા, ઊંચા અવાજે ન બોલ. બોલાશે બોલાશે મારી તો વાળી. કોઈ આ ઘરમાં ફરમાઈશ પૂરી જ નથી થતી. જે તારે સમજવું હોય ને એ સમજ. વાંદરી ભાઈને મારે છે તું. જો જો હજી સુધરતી નથી. એ ભાઈ લગ્ન પછી છે ને તારા ઘરવાળાને મારજે આમ. એ નાની મટી જ નહીં. એટલે જ તો કહું છું આ નાદાન છે, આ નોકરી કરવા મોકલાય. અત્યારે સમય કેવો ચાલે છે અને એ બોલીને ભગવાન કરે એ સમય કોઈ દિવસ ના આવે કે આપણે એના પૈસાની જરૂર પડે. નાસ્તો ખલાસ થઈ ગયો છે, નાસ્તો લાવવાનો છે. મમ્મી, શું થયું? કેમ આટલી ગુસ્સામાં છે તું? કઈ જ નથી થયું. શું કહેવાનું તમને મારે? અરે બોલ ને મારી બકુડી, શું થયું તને? મમ્મી, ભાઈને ને પપ્પાને કહો ને કે મને જોબ કરવા દે. મારે જોબ કરવી છે યાર. અને એ લોકો છે ને કે સમજવા તૈયાર નથી. અરે મારી નાની નાની બકુડી આટલી મોટી થઈ ગઈ કે એને સર્વિસ પર જવું છે. અરે તને સર્વિસનું શું કામ છે? મજા કર ને તું. જુઓ મમ્મી, તમે મજા કરવાની વાત કરો છો, પણ હું જોબ કરીશ તો આ ઘરમાં છે ને 2 પૈસા આવશે. અને જો 2 પૈસા આવશે ને તો આપણા ઘરમાં જ કામ લાગશે. આ બધી ચિંતા કરવાનું તારે કંઈ કારણ નથી. આ તારો ભાઈ છે, તારા પપ્પા છે ને બધા કરશે એ લોકો. સાચી વાત છે કે એ લોકો છે, પણ તોય મમ્મી, મેં કોલેજ કરી, મેં એજ્યુકેશન કર્યું છે, તો હું ઘરે શું કરવાને બેસું? જો મારું ભણતર ક્યારે કામ આવશે? તમે મને શું કરવા ભણાવી ગણાવી છે કે હું મોટી થઈને મારા પગભર થાઉં, કંઈક નોકરી કરું, કંઈક 2 પૈસા કમાઈને તમને હું આપું, એટલા માટે. જો દીકરા, આપણે ત્યાં છે ને છોકરીનું કાંઈ ન લેવાય, સમજી તું? અમે તારા પૈસા લઈ અને એ પણ ઘરમાં માટે. મમ્મી, તમે કઈ જનરેશનમાં જીવો છો? આ બધાના છોકરા જોબ કરે છે. મારી કેટલી બધી ફ્રેન્ડો છે, કોઈ ડોક્ટર બન્યો છે, કોઈ કોન્સ્ટેબલ છે, અને બધા પોતપોતાની રીતે કોઈ ગવર્મેન્ટ જોબ કરે છે, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરે છે. તો પછી મને પણ કરવી છે મમ્મી.
તને તારા શોખ માટે કરવી હોય ને તો તું કરી શકે છે, બાકી આમ તો નહીં જ. પૈસા માટે તો નહીં જ કરવા દઉં તને હું. એવું જરૂરી નથી કે પૈસા માટે જ મારે જોબ કરવી છે. હું જોબ કરીશ, 2 માણસને મળીશ, મારી ઓળખાણ થશે, મારું કંઈક નામ થશે અને સાથે સાથે તમારું નામ પણ થશે. પણ આ ભાઈ ને પપ્પા છે ને સમજવા તૈયાર નથી. અને સાથે સાથે મારા ભાભીજી એ પણ એવું જ કહે છે કે બેન બાના લગ્ન કરાવી દો ને પછી એને જે કરવું હોય એ કરશે ને. આવું બધું બોલે છે મમ્મી. પપ્પા પણ એ લોકોની વાત માને છે. વાત તો તારી સાચી છે બેટા. હવે બહુ તો હું એ લોકોને સમજાવી શકું, હા, કંઈ એવી જબરજસ્તી તો કરી જ નહીં શકું કે ભાઈ તમે એને કરવા દો. તારા પપ્પા પણ નહીં માનશે. મમ્મી પ્લીઝ સમજાવો ને ભાઈને ને પપ્પાને. એ બંને ખાલી એકવાર હા પાડી દે ને તો ભાભી માની જ જશે. જો હું તો પ્રયત્ન કરી જોઉં ભાઈ, હું તને પ્રોમિસ નથી કરતી કે એ લોકો હા જ પાડશે. જો મમ્મી, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. તો તમે કોશિશ કરી શકો છો ને. બહુ લુચ્ચી છે હા તું, બધું મનાવી લે છે મારી પાસે. મમ્મી પ્લીઝ ને યાર, પ્લીઝ ને. તમને ખબર છે મારી ફ્રેન્ડ પેલી રીતિકા એ પણ જોબ કરે છે. એમના ઘરે તો ખાલી જોબ કરવાની વાત કરીને તો એમના પપ્પા અને એમના ભાઈ ભાભીએ તો એવું જ કહી દીધું કે તમારે જે કરવું હોય એને કરો, અમે તમારી સાથે છીએ, તમારા સપોર્ટમાં છીએ. અને આપણું એક ફેમિલી છે. કોઈ પણ સારી વાત લઈને જાવ, એ વાતને જ્યાં સુધી નેગેટિવમાં ના બેસાડી દે ને ત્યાં સુધી તો ભાઈ અને ભાઈ નો કહેવાય ને પપ્પા નો કહેવાય. ઓહો, કેટલું બધું વિચારે છે ભાઈ ને પપ્પા માટે. જો તું ટેન્શન નહીં કર, હું પપ્પાને ને ભાઈને બંને વાત કરું છું, ઠીક છે? વાત કરીશ, પણ ત્યાં સુધી હસવાનું. તો પછી તું કેટલી સરસ લાગે છે હસે છે તો. સરસ લાગુ છું, પણ આ પપ્પા અને ભાઈ છે ને મારો મૂડ ઓફ કરી દે. જો પાછું હું જઈને વાત કરું છું એ લોકો સાથે, ઠીક છે? ચાલ મારી ઢીંગલી નાની. મમ્મી તો ગયા. અરે મમ્મી ગયા નહીં, મમ્મી પાછા આવ્યા. હું તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. બેટા થોડું ઘરનું પણ કામ શીખ ને તું. શું મમ્મી, તમને એવું લાગે છે કે હું કામ નથી કરતી એમ? મને છે ને કામ કરવાની બહુ ઈચ્છા થાય. હું જ્યારે આમ મૂડ બનાવીને જાઉં ને કે નહીં આજ તો હું મારા હાથની ચા આખા ઘરને કરીને પાઈશ, ત્યાં મારા ભાભીજી હોય, મારા પ્યારા ભાભીજી, એ એમનું લેક્ચર ચાલુ કરી દે. જુઓ બેનબા, તમે આ નોકરીના સપના ભૂલી જાઓ. કાલે સવારે તમારે સાસરે જવું છે, નહીં તમારી સાથે હું આવું, નહીં તમારા ભાઈ અને પપ્પા આવશે, કે નહીં તમારી મમ્મી આવશે. અને ઘર જમાઈ તો આપણે પોસાય જ નહીં, કેમ કે આપણા પરિવારમાં એ રિવાજ જ નથી કે ઘર જમાઈ આપણે લઈને આવીએ. પછી વિચાર આવે કે આ ભાભીનું આટલું લાંબુ લેક્ચર સાંભળવું એની કરતાં કામ ગયું ઘરે, હું જઈને પાછી મારા રૂમમાં સૂઈ જાઉં. જો બેટા થોડી વાત તો એની પણ સાચી છે. લે હાલ બસ ને, જોઈ લીધું, ઘડીકમાં સાઈડ ફેરવી જ નાખે. અરે તું સાંભળ તો ખરી, આમ એકદમ જ આમ સાંભળ જરા. બોલ. એ બધું કામ તો શીખવું જ પડે. જો બેટા એ પણ ભણેલી ગણેલી છે. પણ લેક્ચર નું દેવાય ને, શાંતિથી કામ શીખવાડાય કે જુઓ આમાં આટલી ચમચી ભૂકી નાખો, ચા નાખો, ખાંડ નાખો, આટલું આદુ પીસીને નાખો. બસ કર તારા નાટક. જો હું જીજ્ઞાને સમજાવું છું કે મહેન્દ્રને સમજાવે, ઠીક છે? ત્યાં સુધી કોઈ બબડાટ નહીં. થોડોક તો થશે, ના પાડશે તો. ચાલ હવે ચાલો મમ્મી, ભૂખ લાગી છે. જીગો શું કરે છે? કામ. બીજું શું કરતી હોય મમ્મી હું? થઈ ગયું બધું કામ તારું? ના, એકલી જ છું ને કામ કરવા માટે, એટલે તાત્કાલિક તો કામ ન જ પતે. સવારથી બપોર તો પડવાની જ છે. એ વાત તારી સાચી છે. અરે તું થોડું ઘણું કામ મને આપી દે ને. આ જો શાક સમારવાનું હોય કે એવું કંઈ કામ હોય ને તો તારે મને આપી દેવાનું. શાક સમારવાના કામમાં થોડી કઈ હું નવરી થઈને બેસી જઈશ મમ્મી. કામ હતું તમારે તમારી પાસે આવી હતી? હા, મારે એક કામ છે. તું આ મહેન્દ્રને સમજાવ ને કે હેતલને નોકરી કરવા દે. એમને શું કામ સમજાવું? સાચા જ છે ને એની જગ્યાએ કે દીકરીઓ ઘર બહાર નોકરી કરવા માટે જાય ને તો સારું ન લાગે. આ હું પણ છું, હું ભણેલી ગણેલી જ છું ને, તો મને પણ ક્યાં જવા દે છે. અને આમ પણ હેતલબેનને ક્યાં આપણે જોબની જરૂર છે? આપણા ઘરમાં શું અત્યારે પ્રોબ્લેમ છે? એવું નથી આપણા ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ આવે પછી આપણે કરવા દેવાનું. અરે તકલીફ તો જો બધાના ઘરમાં રહેવાની જ, ભલે ગમે તેટલું કમાતા હોય. પણ હવે એની બહુ ઈચ્છા છે નોકરી કરવાની, તો કેને કરવા દે? એને છે ને લગ્ન કરીને સાસરે જવાનું છે.
આજીવન ઘરમાં તો નથી રહેવાનું આપણા ભેગું, એટલે નોકરી કરે. આ દીકરી સાસરા જવાની હોય ને તો પહેલાં તો એને બધાય ઘરના કામ શીખવા જોઈએ. આ ઘરના કામ શીખી લે પછી તમ તાર ભલે નોકરી કરે, બિંદાસ કરવા દ્યો એને. એટલે ઘરના કામનું તો શું છે, એ તો બધું આવડી જાય. કંઈ બધું અઘરું થોડું છે? કચરો વાળવો, પોતું કરવું, રસોઈ કરવી, એ બધું કંઈ અઘરું થોડી છે, બધું તો આવડી જાય. કોક દિવસ કરે તો આવડી જાય ને, કર્યા વગર તો ન આવડે. અને આમે કામ કરવા વાળી હું એકલી જ છું, મને મદદ કરાવે તો સારું, કેમ કે મને તો કાંઈ મદદ કરાવતા છે જ નહીં આ ઘરમાં. અરે નોકરી પણ ઉપર વહી જશે એટલે આપણે કોડિયાઈ મોઢામાં દેવા પડશે. વિચાર કરો કે નોકરી નથી કરતા તો પણ કંઈ કામ નથી કરતા અત્યારે, જ્યારે નોકરી કરશે ત્યારે શું કરશે? પાણી પીવડાવવું પડશે ને આપણે એને. અરે તું કેવી વાત કરે છે? એ સાચી. અરે પણ મને ખબર છે, પણ એ સાસરે જશે પછી તો એને કામ કરવાના જ છે ને. તો હમણાં એના પિયરમાં છે તો ભલે ને થોડો આરામ કરતી ને નોકરી કરતીમાં શું વાંધો છે? સાસરે જઈને કામ કરવાના જ છે, પણ જ્યારે કામ પિયરમાંથી શીખીને આવશે, સોરી, સાસરે જઈને તો કામ કરવાના જ છે, પણ જ્યારે કામ પિયરમાંથી શીખીને જશે તો ને. બાકી સાસરાવાળા કહેશે ઘરમાં આવડી મોટી ભાભી હતી, ભાભીએ કંઈ શીખડાવ્યું જ નહીં, ત્યાં માને કોઈ કહેવા નહીં જાય, કેવા બધા ભાભીઓને જ જાય એને. એના કરતાં તમે છે ને મમ્મી, આ તમારા દીકરાની ને મારા સસરાની વાત માની લ્યો અને નોકરી ઉપર ના જવા દ્યો. અને ન કરે નારાયણને નોકરી ઉપર લાગી ગયા, ત્યાં કોઈ છોકરો ગયો ને લફરું બફરું કર્યું ને ભાગી ગયા તો આપણા ઘરનું નાક કપાહે નાક. અરે આ શું વિચારે છે તું? તમારા લોકોના વિચાર કેટલા બધા ખરાબ છે. અરે પોઝિટિવ વિચાર છે, ભવિષ્યનું વિચારીએ છીએ કે આવું બધું થશે તો ભવિષ્યમાં આપણા જ ઘરની આબરૂ જશે. એટલા માટે આ છે ને તમે તમારી દીકરીને બહુ ઉપરિયામણું લઈને અહીંયા આવોમાં. આ તમારા લીધે તો હેતલબેન બગડે છે, તમારા લીધે નોકરી ઉપર જવાનું કહે છે એ અત્યારે. હા તો કરવાની જોઈએ ને નોકરી, તો એમાં શું વાંધો છે? પણ તમને કેટલી વખત તમારે વાંધા કહેવા કે ભાઈ વાંધો વાંધો વાંધો. એકને વાંધો હોય તો સમજાણું, બેને હોય તો સમજાણું, પણ આ ઘરમાં ત્રણ જણાને પ્રોબ્લેમ છે એના જોબથી. હું એ જ કહું છું કે તમને ત્રણેય જણાને શું વાંધો છે? મહેન્દ્રને શું વાંધો છે? ને એ શું એ જ્યાં જાય છે નોકરી કરવા માટે ત્યાં બધી છોકરીઓ નથી કરતી કામ? એ પુરુષ છે, પુરુષની ફરજ છે કે બહાર કમાવીને ઘરનું પૂરું પાડવું, અને આપણે સ્ત્રી છીએ, સ્ત્રીઓની ફરજ છે કે ઘરને સાચવવું, ઘરના કામ કરવા. હવે એવું નથી રહ્યું. બધી સ્ત્રીઓ બહાર જઈને કામ કરતી જ હોય છે, તો હેતલ પણ કરે. હે ભગવાન, આ કેમ નથી ભવિષ્ય જોતા? આ કેમ વર્તમાનને જ જોવે છે? વર્તમાનને નહીં જોવો, ભવિષ્ય કાળને જોવો. દીકરી બહાર નીકળશે ને તો ખોટા વ્યસને લાગી જશે, અવળી છડામણીએ ચડી જાય અને પછી કોકને લઈને ભાગી જાય ને તો આપણે ક્યાં આયલા જેવાય નહીં રહ્યું. ભાગી જાય તો ભોયરી દૂરની વાત છે, પણ ભાગીને કંઈ કામ નહીં આવડતું હોય ને તો સાસરિયાવાળા દુઃખી કરશે અને મારશે એને, અને મેળા સાંભળવા પડશે નોખા બધાયને. એટલે તમે બધા કેટલું બધું ખરાબ વિચારો છો. ખરાબ નથી, અત્યારના જમાનામાં જનરેશનમાં જે હાલે છે ને અમે જોઈએ છીએ. તમારે ઘરમાં રહેવું ને મંદિરે જાવ એટલે તમને વધારે ખબર ના હોય. અમે આ દુનિયામાં જોતા હોય, મોબાઈલમાં જોતા હોય કેવું કેવું આવે છે. રોજ કેટલી છોકરીઓ કંઈક ને લઈને ભાગી જાય છે. જો મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. ખોટો ભરોસો દીકરી ઉપર ના રખાય. કેમ તમારા મા બાપ તમારા પર ભરોસો નથી રાખતા? અમારા મા બાપને ભરોસો હતો અમારી પર, તો એ નોકરી કરવા નથી જવા દીધા અમારા મા બાપે અમને. અમારા મા બાપને ખબર છે કે દીકરી હારે જાય ને તો પહેલા એને રહોડું સંભાળવું પડશે, એટલે પહેલા અમને રહોડાનું કામ શીખડાવ્યું છે અને પછી નોકરી ઉપરનું કહેતા અમને. મારી માએ તો મને ચોખ્ખું કીધું હતું કે પહેલા તું ઘરના બધા કામ શીખી લે, પછી તાર નોકરી કરવી તો કરજે. અને મારા પપ્પા તો મને એમ જ કીધા, તારે ભણવું એટલું ભણી લે, પણ તાર હારે જઈને તાર નોકરી કરવી તો કરજે, અહીંયા નહીં. પણ એનો શું મતલબ? તમે આટલું ભણ્યા તેનો શું મતલબ? તમારે પણ જવું જોઈએ નોકરી પર. હું તો એમ જ કહું છું. મારે તમને કઈ રીતે સમજાવવાનું મને તો એ ખબર નથી પડતી. આ તમારો મગજ કેવો છે મમ્મી? રેવા દો, હું તો બધું સમજુ છું ને, મને બધી ખબર પડે છે. જો મારે છે ને આ બાબતમાં વધારે વાત નથી કરવી. તમે મારા હહરા હારે ને તમારા દીકરા હારે વાત કરી લ્યો, જાઓ. ઠીક છે, મને જે ઠીક લાગે મેં તમને કીધું. હું મહેન્દ્ર સાથે અને એમની સાથે વાત કરી લઈશ. હાલો હવે અમારો વારો આવો જો પગે લાગવાનો. ચાલો હવે અહીંયા ભગવાનના દર્શન કરી લીધા, પછી આપણે મંદિરે જઈએ. હવે અહીંયા તો દર્શન કરી લીધા, હવે મંદિર જવાનું શું કામ છે? અરે વાહ, કેટલી સમજણ છે ઈ. તમારે તો ઘર બેઠા ગંગા હો. હા એ તો છે જ ને સાચું તો એ જ છે, ઘરમાં જે ઈશ્વર છે એ બહારના મંદિરમાં છે. પણ આ તો ઠીક છે, લોકો એક દેખાડો કરવા બધા જાય ને આવે, બાકી તો બધું ઠીક છે. પણ હું તને શું કહેતો હતો, થોડીક વાત કરવી હતી. હા બોલો ને. આ હેતલને હવે
લગ્ન માટે મેં એક છોકરાનું કેવરાયું છે, તો જોવા આવશે. હેતલના લગ્ન? અરે હેતલ તો હજુ નાની છે, તમે ક્યાં અત્યારથી એના લગ્નની વાત કરો છો? બસ ઘરમાં દીકરી હોય ગમે એવડી થાય એટલે માવતર એમ જ કે હજી નાની છે, અરે સમય છે ને ત્યાં એના લગ્ન કરી લેવાય. અરે પણ હજુ તો એ 21 વર્ષની છે, 21 વર્ષની નાની જ કહેવાય. અરે 21 નહીં, લોકો 16 વર્ષના હોય ને તોય લગ્ન કરી દે છે. અને 21 વર્ષ કંઈ બહુ વધારે નહીં કહેવાય ને. મારે આટલા જલ્દી એના લગ્ન નથી કરવા, મારે થોડો સમય એની સાથે વિતાવવો છે. તો એક કામ કર, 1 મિનિટ, તારા કેટલા વર્ષ થયા? તમને નથી ખબર? અરે મને ન ખબર હોય ને, મેં કઈ તારું આધાર કાર્ડ નથી જોઈને લગ્ન કર્યા. તમારા કેટલા થયા? અરે હું પૂછું એનો જવાબ દે તો મને ખબર પડે આગળ. ના, સ્ત્રી કોઈ દિવસ પોતાની ઉંમર સાચી કે જ નહીં. મારા તો હાલો કદાચ 40 કેટલા થયા છે. હવે 40 નહીં હોય, હવે તમે 60 વર્ષના થયા. હા, તો તારા કેટલા વર્ષ થયા? હું તમારા કરતા 10 વર્ષ નાની. હા, તો પછી આપણે દીકરીના લગ્ન તારી જવડી થાય તે કરશું, બીજું હું. અરે મેં એવું ક્યાં કીધું? આપણે લગ્ન તો કરવાના જ છે એના, દીકરીની વિદાય તો કરવી જ પડે ને આપણે. પણ હજુ 1-2 વર્ષ થોડા રહેવા દો ને પછી કરીએ આપણે. હરિઓમ હરિઓમ, મારે તને કઈ રીતે સમજાવી? મેં બોલાને કહી દીધું છે કે તમે ભાઈ થોડાક દિવસમાં મૂર્તિયાને લઈને આવજો. આમ તો છે ને આ સમાજમાં વાતો થાય છે ને એ કંઈ ખોટી નથી. પુરુષો જે કાંઈ નિર્ણય બહાર લઈને આવે ને, ઘરે આવે જ આ નિર્ણય ફરી જાય. હા, પણ તો છે ને પુરુષે બહાર નિર્ણય લઈને નહીં આવવાનું, ઘરે વાત કરવાની ને પછી નિર્ણય લેવાનો. બરોબર, કોર્ટમાંથી પહેલા મંજૂરી લઈને પછી જ બહાર નિર્ણય રજૂ કરવા. અરે એક વખત છોકરો જોઈ પણ લેશે તો શું થઈ જવાનું છે? નહીં પસંદ પડે તો ના પાડી દેશે. અરે લગ્નની ઉતાવળ હું શું કામ કરું છું? જો એ હમણાં છે ને સવારમાં હું બેઠો હતો ને ત્યાં આવી, મને કે પપ્પા મને નોકરી કરવા દો. ત્યાં મહેન્દ્ર આવ્યો કે ભાઈ અત્યારે નોકરીની કાંઈ જરૂર નથી, આપણે કાંઈ ઘટતું નથી, પહેલાં ઘરના કામ શીખો અને નોકરી કરવી હોય ને તો હારે જઈને કરજો. એટલે મેં એવો વિચાર કર્યો છે કે આના લગ્ન જલ્દી કરાવી દઈએ ને તો એના મગજમાંથી નોકરીનો ભૂત નીકળી જાય. હા, મને પણ એવું કંઈ કહેતી હતી ખરી કે મારે આવી રીતે કરવી છે નોકરી, પણ મને પપ્પા અને ભાઈ ના પાડે છે. મને છે ને તે તમને બંનેને સમજાવવાનું કીધું છે એણે. અરે તો થોડો સમય કરવા દો ને એને નોકરી. નોકરી કરીને પછી છે ને એ એમ કહે છે કે હવે મારે એથી ઉપર પોઈન્ટ ઉપર જવું છે, લગ્નની વાત જ નહીં કરે. નોકરીની વાત ભૂલાવા માટે એના જલ્દી લગ્ન કરાવવા જરૂરી છે. જુઓ, આ વાત તો મને કંઈ ગળે ઉતરતી નથી તમારી. એટલે આવી રીતે કંઈ ના હોય કે ભાઈ એ નોકરી કરવા માટેની જીદ કરે છે એટલે હવે આના લગ્ન કરી નાખીએ આપણે. પણ તો હવે તું જ વિચાર કે આપણા ઘરમાં એને નોકરી કરવી પડે એવી પરિસ્થિતિ છે? અરે પરિસ્થિતિ નથી, હું માનું છું કે બિલકુલ નથી એવી પરિસ્થિતિ, પણ પરિસ્થિતિ એવી ન હોય એટલે નોકરી ન કરાય એવું કોણે કીધું? કાંઈ નહીં, તમે નહીં સમજો, બીજું હું, જેમ તમારે કરવું હોય એમ. બાકી તો મારી ઈચ્છા એવી છે કે જલ્દી એના પીળા હાથ કરી નાખાય. ચાલો તમે છે ને ભગવાન પાસે ધ્યાનમાં બેસો, હું બહાર રૂમમાં બેસીશ. હેલો અનિલભાઈ, હવે પેમેન્ટ કરાવો ને મારું. યાર 6 મહિના થઈ ગયા યાર, જુઓ ને. શું પેમેન્ટ નથી? અરે પણ શા માટે? મેં તમને માલ આપ્યો છે અને આજે 6 મહિના થયા અને આપણી ડીલ હોય છે 120 દિવસમાં પૈસા આપી દેવાના, તો એના ઉપર 60 દિવસ થયા છે, તો હવે તમારે મને પેમેન્ટ તો આપવું જોઈએ ને. અરે પણ હું શું કરું એમાં? તમારે પેમેન્ટ આગળથી નથી આવ્યું તો? અરે પણ આવું તમે શા માટે મારી સાથે કરો છો? અરે મેં થોડી તમારી સાથે કંઈ ફ્રોડ કર્યું છે. મેં તો તમને ક્વોલિટી વાળો માલ આપ્યો છે ને, તો તમારે મને પેમેન્ટ આપવું જ જોઈએ ને ટાઈમ ટુ ટાઈમ. હે? અને આપણે બંને વર્ષોથી બિઝનેસ કરીએ છીએ સાથે. હે? તો પછી શા માટે મારું પેમેન્ટ અટવાવો છો? જો અનિલભાઈ, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આ સમજવાનો પ્રયત્ન કરો તમે. હું અટવાઈ જઈશ. હું સૌથી મોટું કામ તમારી સાથે જ કરું છું અને તમે જો આવી રીતના પેમેન્ટ મારું અટવાવશો ને તો હું આખો જિંદગીમાં અટવાઈ જઈશ. હું સાચું કહું છું. પ્લીઝ તમે મારું પેમેન્ટ કરાવો યાર. હેલો હેલો અનિલભાઈ, હેલો.
હું તમને શું કહેતી હતી હું શું કહેતી હતી? શું કહે છે બોલ? શું છે પણ આ બીજાનો ગુસ્સો મારા ઉપર કેમ ઉતારો છો? તમે કોકની હારે ફોનમાં વાત કરતા હતા પણ એનો મારી ઉપર ગુસ્સો ના આવ્યો. હું તમને શું કહેવા આવી હતી? સોરી, પહેલા તો તારા ઉપર ગુસ્સેથી બોલાઈ ગયું. ઇટ્સ ઓકે. બોલ. મને 10,000 રૂપિયા જોતા છે. કરિયાણું લેવા જવું છે અને દૂધવાળાનું બિલ આપવાનું છે, એટલા માટે 10,000 આપો ને મને. શું પૈસા પૈસા પૈસા? જ્યાં હોય ત્યાં પૈસા નથી, મારી પાસે પૈસા. અરે પણ શું છે આટલી બધી બૂમો કેમ નાખો છો? અને દર વખતે પૈસા માંગીએ છીએ ને કંઈ થયું છે તો તમે અમને વાત શેર કરો ને. શું વાત કરું? જ્યાં પેમેન્ટ લેવાના છે ને એ લોકોએ હાથ ઊંચા કરી દીધા છે. નથી પેમેન્ટ. 120 દિવસમાં હર વખતે પેમેન્ટ આવી જાય છે. આજે 6 મહિના થઈ ગયા છે, 1 રૂપિયો નથી આવ્યો માર્કેટમાંથી. આવી રીતે બૂમો પડો તો પેમેન્ટ આવી જશે. શાંતિથી વાત કરો ને. અને કંપની ઉઠી ગઈ છે, નાદારી નોંધાવી છે કંપનીએ. મેં અનિલભાઈને કંપનીમાં માલ આપ્યો હતો, એની પાસેથી પેમેન્ટ આવવાનું હતું. એમણે જે કંપનીને માલ આપ્યો ને આપણો, એ કંપનીએ નાદારી નોંધાવી છે. તો અનિલભાઈને 1 કરોડ રૂપિયા એની પાસે લેવાના છે. એ કંપનીએ નાદારી નોંધાવી છે. હવે અનિલભાઈ મારું પેમેન્ટ અટકાવે છે. હાય હાય, કેવી રીતે? તો બહુ મોટી નુકસાની હશે ને આપણને. હવે તને કહું, તારી સાથે શું વાત શેર કરું, કેટલી નુકસાની થઈ હવે. અને એક તો રહી તું સ્ત્રીની જાત, તારા પેટમાં વાત ટકશે નહીં જો હું કહીશ ને તો. એના કરતા તું મારા અંદર જ આ વાત રહેવા દે. જો તમે મને વાત શેર કરો છો, બીજાને વાત કરવાથી આપણું મન હળવું થાય છે. અને હું તો તમારી પોતાની જ છું ને, ક્યાં કઈ પારકી છું તમારાથી હું. જો હું કોઈને વાત નહીં કરું. હું જાણું છું કે તમારો મગજ અત્યારે શા માટે ગરમ છે ને શા માટે તમે મારી માથે બૂમો નાખી છે, એટલે તમારે સોરી કહેવાની જરૂર નથી. જો શું કહું જીજ્ઞા, નુકસાની તો લગભગ 3 પેમેન્ટ અટવાયા છે. એક કંપનીમાંથી 1 પેમેન્ટ અને 3 પેમેન્ટ. હા, એટલે સમથિંગ સમજી લે ને કે 30 થી 40 લાખ રૂપિયાનું નુકસાન છે. એટલે કે જેટલા મેં રોકાણ કર્યું હતું ને એ નવેસરથી એકડે 1 થી એકડો ઘૂંટવો પડશે. 1 પણ રૂપિયો નહીં આવે. બધું જ પેમેન્ટ નહીં આવે? હા. હર અને મને આ એવું વાતને લાગે છે કે જાણ પપ્પાને ના, જો મેં તને પહેલા ઘરમાં કહ્યું વાત તો કરવી પડશે ને. આપણે વાત કરશું તો કઈ સોલ્યુશન આવશે. જીજ્ઞા, હું તને એટલે જ ના પાડતો પણ હતો. આપણે ઘર કઈ રીતે ચલાવશું અત્યારે? આપણે ઘર ચલાવવામાં પણ કેટલો પ્રોબ્લેમ આવશે. એ જ તો ચિંતા છે મને, એટલે જ તો જોરથી બોલાઈ ગયું તારી સામે. ઉપરથી તું પૈસા માંગ્યા તો મારું મગજ ફરી ગયું. અને ઘરની ચિંતા છે, પેમેન્ટની ચિંતા નથી મને. એ તો હું ક્યાં લઈને આવ્યો હતો, આ બિઝનેસમાં ગયો ને ત્યારે રૂપિયા લઈને ગયો હતો થોડા ઘણા, એમાંથી મેં બનાવ્યું હતું સામ્રાજ્ય. એ પાછું જતું રહ્યું અને ભવિષ્યમાં પાછું કમાઈ પણ લઈશ. પણ અત્યારે ચિંતા ફક્ત ને ફક્ત મને ઘરની છે. મારી પાસે તો દાગીના પણ નથી. 10-12 લાખના દાગીના છે, બાકી પણ એમ કે આપણે વેચીને દેણું. બસ આપણા ઉપર દેવું નથી થયું કે તું દાગીના વેચવાની વાત કરે. અને આજ પછી કદાચ જો મારી પર દેવું થઈ જાય ને તો પણ દાગીના વેચવાની વાત ન કરતી. અને બીજું કે આ જે નુકસાની થઈ છે ને એ ઘરમાં કોઈને ખબર ના પડે, એ વાતની યાદ રાખજે. વાત તો કરવી પડશે ને. અને બાકી મમ્મીને ને પપ્પાને બહારથી વાત મળશે તો એ વધારે બૂમો પાડે. અરે પણ સમજવાનો પ્રયત્ન કર તું. એ લોકો એક તો આ ઉંમરે એને શાંતિથી જીવન જીવવાનું હોય અને એ લોકોને આ ઉંમરે ટેન્શન આપીને શું કરવાનું છે આપણે? હે, અરે હું ટેન્શન લઉં છું ને, તું છે આ ઘર સંભાળવા માટે, હું બહારનું સંભાળું છું, તો પછી મમ્મી પપ્પાને કોઈ વાત ન કરવાની હોય આવી. સારું, તમે કહો છો ને તો હું નહીં કરું. પણ આજે દૂધવાળાને પૈસા આપવાના છે તો એ તમારી પાસે છે? હું કંઈકનું કંઈક બહારથી એડજસ્ટ કરી આપીશ. કરિયાણાવાળાને પણ આજે આપવાના છે, મહિનો પૂરો થઈ ગયો છે તો. હા, એ હું કંઈક બહારથી એડજસ્ટમેન્ટ કરી આપીશ. પણ આ તમારે જે રોકાણ કર્યું તમે થોડું ધ્યાન રાખીને કરવું હતું ને યાર. આવી રીતે આંધળાની જેમ બિઝનેસ ના કરાય. સમજો છું કે ચલો બિઝનેસ છે તો નફો નુકસાની આવ્યા કરે, એમાં આટલું ટેન્શન પણ ના લેવાનું હોય. પણ જો જીજ્ઞા, હું ઘણા વર્ષોથી લોકો સાથે બિઝનેસ કરું છું, પણ કહેવાય છે ને કે આ છે ને હદ કરતાં વધારે વિશ્વાસ જ એક દિવસ આપણને લઈ ડૂબે છે. એવું જ મારી સાથે થયું છે. અનિલભાઈ એટલે કે સમજી લે કે મારા મોટા ભાઈ સમાન હું ગણતો હતો, એની સાથે બિઝનેસ કરતો હતો. પણ હવે શું કહું ને, એમને નસીબમાં જ નહીં હોય મારા. જે થવાનું હતું એ થઈ ગયું અને તમે ખોટું ટેન્શન ના લેતા. અને એવું હોય ને તો મારી પાસે અત્યારે 8-10 હજાર રૂપિયા પડ્યા છે. અત્યારે દૂધના ને કરિયાણાના હું આપી દઉં છું,
પછી આપણે આગળનું જોયું જશે. જો તમે કોઈ ટેન્શન ના લો, એક કામ કરો, તમે રૂમમાં જાઓ, હું તમારા માટે ચા લઈને આવું છું. તો તમારું પણ જો ટેન્શન કોઈને વાત ના કરતી હા પ્લીઝ. નહીં કરું, કોઈને વાત નહીં કરું. સારું જા. ચાવી ક્યાં છે ગાડીની? એક મિનિટ, બોલો ને પપ્પા, શું કામ છે? તારું કામ હતું થોડું. બોલો. બેટા, વાપરવાના પૈસા ખૂટી ગયા છે, થોડાક આપને. શું આખા ઘર માંડી પડ્યા છો? મારી પાછળ પડી ગયા છો બધાય. મમ્મી કહો કે પૈસા આપો, જીગુ કહે કે પૈસા આપો, હવે તમે બાકી રહી ગયા હતા, તમે પણ કહો છો પૈસા આપો. એટલે શું છે યાર, પૈસા સિવાય તમને લોકોને બીજું કઈ દેખાતું જ નથી. અરે બેટા, ઘર વપરાશના પૈસા હું તારી પાસે ન માગું તો કોની પાસે માગું? જુઓ પપ્પા, અમે તમને ગયા મહિને 5,000 રૂપિયા આપ્યા હતા ને એમાં થોડા ઘણા બચ્યા હોય ને તો આ મહિનો કાઢી નાખો પ્લીઝ. મારી પાસે અત્યારે પૈસા નથી, ખોટા પૈસા માંગ ન કરો મારી પાસે. કેમ કોઈ દે નહીં તો આજે આ રીતના વાત કરે છે? જો પપ્પા, જો મારે તમને કંઈ કહેવું પણ નથી અને તમારે કંઈ જાણવાની જરૂર પણ નથી. આ હમણાં હાથ છે ને થોડોક ટૂંકો કરી દો. આ ગઢાના બગીચે જે બેસવા જાઓ છો, ભાઈબંધ દોસ્તારોને કહેજો સોલ્જરીમાં જે કંઈ કરવું હોય ને એ કરે. આ એકલા આપવાની કાંઈ જરૂર નથી. આપણે મોટ પણ કાંઈ દેખાડવું નથી. અરે ભાઈ, હું અહીંયા સોલ્જરીમાં કે પ્રાઇવેટ બહાર પૈસા વાપરતો જ નથી બેટા, હું તો ઘર માટે માગું છું. ઘર ચલાવવા માટે જીગું છે, મેં એને છૂટ આપી દીધી છે ભાઈ. પણ હવે હું શું કહું પપ્પા, વધારે શું છે, હું તમને કંઈ કહેવા નથી માંગતો અને અત્યાર સુધી મેં તમને આવી રીતે તમારી સાથે વાત પણ નથી કરી. માફ કરજો, પણ જો બેટા, પૈસા મારી પાસે નથી. તું એમ કે છો ઘર ચલાવવા માટે જીગું છે, હું સમજુ છું, પણ ઘરમાં કંઈક લાવીને તમે આપો તો એ ઘર ચલાવે ને. ચલાવશે ભાઈ, મેં એને બધી જોગવાઈ કરી જ આપી છે. કિરાણા વાળો આપણો છે, દૂધ વાળો છે, શાકભાજી વાળી અહીંયા સોસાયટીમાં આવે છે, એ બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. પણ રહી વાત બીજી બધી, તો મેં કહ્યું એમ હાથ થોડો તંગ રાખો ને તો સારી વાત છે. આ તારી વાત ઉપરથી બધા મને એમ લાગે છે કે તું કઈક ટેન્શનમાં છો. નહીં પપ્પા, મને કોઈ જાતનું ટેન્શન નથી. બસ તમે ચિંતા ના કરો અને જે કંઈ કહું છું ને એ વાત ઉપર બસ અમલ કરો. સવાલ ન પૂછતા પ્લીઝ પપ્પા મને. હું કારણ કે તમારી સામે જૂઠું નથી બોલી શકતો, પણ સવાલ નહીં કરો ને તો વધારે સારું. સારું બેટા, સવાલ નહીં કરું, પણ એક સવાલ જરૂર કરીશ કે તે મારી સામે ક્યારેય ગુસ્સા અવાજે વાત નથી કરી અને આજે એટલી ગુસ્સામાં વાત કરે છે ને એટલે મને શંકા જાગે છે. શંકા જેવું કંઈ નથી પપ્પા. આ ધંધાનું, બિઝનેસનું ટેન્શન, બીજું કંઈ જ નથી. આમાં શું છે કે હમણાં એકાદું પેમેન્ટ છે ને આવ્યું નથી, ટાઈમ થઈ ગયો તો એટલે પૈસાની તંગી છે, એટલે તમને કહું છું, બીજું કંઈ નથી. અને હવે શું કહેવું મારે તમને વધારે? કાંઈ નથી કેવું બેટા, જો આવી જ વાત હતી તો પણ તું મને સરળતાથી કહી શકતો હતો. સોરી પપ્પા, આવી રીતે તમારી સાથે વાત ન કરવી જોઈએ મારે, પણ હવે બોલાઈ ગયું, થોડું ટેન્શન હતું એટલે માફ કરજો. સારું, જા શાંતિથી જાજે અને કામમાં ધ્યાન રાખજો. જા. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાવી પપ્પા, તમને કેમ સમજાવું, કેવી રીતે કહું કે ધંધામાં નુકસાન થયું છે. નુકસાન એટલે કે જ્યાં પેમેન્ટ લેવાના છે ને ત્યાંથી આવ્યા નથી અને આગળવાળી કંપની નાદારી નોંધાવી છે. એક પણ રૂપિયો આવવાનો નથી એટલે તમારી સામે ગુસ્સામાં બોલાઈ ગયું. માફ કરી દેજો પપ્પા, મેં તમારી સાથે આવી રીતે વાત કરી. મમ્મી બોલ શું બેટા. કરો છો? કઈ નહીં, જો આ થોડું ઘણું રસોઈનું કામ બાકી છે એ કરું છું. શું કામ છે બોલ ને. હા ભાઈ કઈ ટેન્શનમાં છે? ટેન્શનમાં મને એવું કંઈક લાગતું તો નથી. આ કંઈક આપણે જીગુને પૂછી જોઈએ તો કંઈ ખબર પડે. તમારી વાત સાચી છે. કદાચ મને એવું લાગ્યું કે ભાઈ બહુ જ ટેન્શનમાં હશે. પપ્પા સાથે એવી રીતના વાત કરતા હતા ને રૂડલી કે ખબર નહીં શું થયું છે એ સમજાતું નથી. પણ કોઈ દિવસ આવી રીતે વાત તો કરી નથી. કેમ આવી રીતે વાત કરી આ વખતે ભાઈએ? એ તો ખબર નથી, પણ પપ્પાએ છે ને ભાઈ પાસે પૈસા માગ્યા અને ભાઈએ એમની સાથે કેવું વર્તન કર્યું ખબર છે મમ્મી? આજ સુધી ક્યારેય મેં ભાઈને આવા રૂપમાં તો જોયો જ નથી. પપ્પાને ન બોલવાનું બોલતા હતા કે તમે છે ને આ ફ્રેન્ડ સર્કલ સાથે બેસવાનું બંધ કરી દેજો અને બેસવું હોય તો
હું 1 રૂપિયો પણ તમને ચા પાણી નાસ્તો કરાવવાનો નહીં આપું. તમારે ના પાડી દેવાની. મારી પાસે અત્યારે પૈસા નથી. આવી બધી વાતો કરતા હતા. તો મને પણ એવું લાગે છે કે કંઈ ટેન્શનમાં હોવો જોઈએ. તો હું કંઈ વાંધો નહીં, હું છે ને તે જીગુ સાથે વાત કરું છું ને પૂછું છું એને કે ભાઈ શું વાત છે, કંઈ ટેન્શન હોય તો ઘરમાં અમને લોકોને કહે તો ખબર પડે આપણે. બરાબર છે મમ્મી તમારી વાત. આ ઘરમાં છે ને કોઈને વાત જ નથી કરતું. અને હું તો સાવ વધારાની હોય ને એવું લાગે છે મને આ ઘરમાં. અરે એવું કાંઈ નથી, તું કેમ આવું વિચારે છે? તો શું કરવા મને કોઈ નથી કહેતું? જો મને પણ નથી ખબર આ વાતની, બરાબર છે, પણ એને લીધે કંઈ આપણે આવો વિચાર કરવાનો ને રિસાઈ જવાનું? જો હમણાં આ બધાનો સમય નથી આપણી પાસે. આપણે બધાએ ભેગા મળીને જે પણ કંઈ સમસ્યા હશે ને એનું સમાધાન કરવું પડશે. સાચી વાત છે તમારી. પણ હું શું કહું છું કે હાલો આ 10,000 રૂપિયા છે, પપ્પાને આપી દેજો. અને હા, પપ્પાને ના કહેતા કે મેં આપ્યા છે. અરે પણ પપ્પા તો મને પૂછશે જ ને કે તું ક્યાંથી લાવી આ પૈસા. કંઈ પણ કહી દેજો કે મારી પાસે હતા, તમે બચત કરેલા હતા અને મેં જોયું કે તમે માગતા હતા તો મેં આપી દીધા, એવું કંઈક કહી દેજો. પણ મારું નામ તો દેતા જ નહીં પપ્પાને. એક મિનિટ, તું મને કે તું આ પૈસા ક્યાંથી લાવી? મમ્મી, મેં બચત કરેલા મારી પાસે હતા જ. અત્યાર સુધી મેં કોઈને આપ્યા નહોતા. વિચાર કર્યો હતો કે જ્યારે સમય આવશે ને ત્યારે આ પૈસા બહુ જ કામ આવશે. અને આજે ભાઈ અને પપ્પાની વાત જોઈને મને એવું લાગ્યું કે આજે એ સમય આવી ગયો છે કે મારે આ 10,000 રૂપિયા કાઢવા જ પડશે. તું સાચું બોલે છે ને? હા મમ્મી, હું સાચું બોલું છું. તમને મારી ઉપર ટ્રસ્ટ નથી? એવું નથી બેટા, પણ આમ એકદમ અચાનક આવીને તું મને આવી રીતે પૈસા આપે કે તું પપ્પાને આપી દે છે તો મને જરાક થોડું એમ લાગ્યું એવું, એટલે મેં પૂછ્યું. બાકી એવું કંઈ હોય મને તારા પર વિશ્વાસ ન હોય એવું? અચાનક નહીં, પણ ઘરમાં કોઈ દિવસ આવો વ્યવહાર થયો નથી ને એટલા માટે. અને બચારા પપ્પા એક તો રોજ બહાર જાય છે. જો હવે એ બહાર જઈને ગાર્ડનમાં જાય છે, એમના ફ્રેન્ડ સર્કલને શું કહે, એમની શું ઇજ્જત રહે? એટલા માટે હું નથી ઈચ્છતી કે મારા પપ્પા છે ને હેરાન થાય. ઠીક છે બેટા, હું આપી દઈશ આ પૈસા એમને. બસ તારા પપ્પાનું કાંઈ કશે ખરાબ નહીં દેખાય. વાંધો નહીં. ભૂલથી પણ ના કહી દેતા કે આ પૈસા મેં આપ્યા છે, નકર નહીં લે. હું હજી કહું છું તમને, યાદ રાખજો આ વાત. પણ જો એ કંઈક વધારે પૂછે, કંઈક જબરજસ્તીથી મને કરે તો પછી હું કઈ રીતે છુપાવી શકું તે કે મને? એ તમારે જોવાનું. એ પ્રોબ્લેમ તમારો છે, મારો નથી મમ્મી. અને બીજી વાત એ કે ઘરમાં છે ને જરૂર કંઈક ટેન્શન છે. ભાભી પણ ટેન્શનમાં હોય છે, ભાઈ પણ ટેન્શનમાં હોય છે, પણ આપણે લોકોને કોઈ કહેતું કેમ નથી કંઈ? મને તો એ નથી સમજાતું. એનું તું ટેન્શન ન લે. હા, હું જીગુ સાથે વાત કરું છું, બરાબર છે? વાત કરી જુઓ. જો કદાચ હકીકત સામે આવે તો સારું છે, બાકી ખબર નથી. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે જે હોય તે મારી ફેમિલી પહેલાં હતી ને એવી થઈ જાય. મારાથી આ બધું નથી જોવાતું મમ્મી. અરે બેટા, જે પણ કંઈ હશે તે જોઈ લઈશું ને આપણે. આટલું બધું જાણ્યા મૂક્યા વગર આટલું બધું ટેન્શન લેવાનું શું કામ છે? કદાચ એવું બને કે એવું કંઈ હોય પણ નહીં. એવું કંઈક તો છે મમ્મી, કારણ કે ભાઈ બરાબર જમતો નથી, કોઈ સાથે વાત નથી કરતો. અને આજકાલ તો ભાભી એમની પાસે વ્યવસ્થિત વાત કરવા જતા હોય, મસ્તી મજાક કરતા હોય ને તો પણ ભાઈ ચીડાઈ જાય છે, એકદમલી ગુસ્સો આવી જાય છે એને. એટલા માટે આવું બધું જોઈને મને લાગ્યું કે કંઈક તો ટેન્શન છે. અચ્છા, કારણ કે તું જે પ્રમાણે કહે છે એ પ્રમાણે મહેન્દ્રને મેં ક્યારેય આવી રીતે જોયો નથી. સારું, કંઈ નહીં, મારે થોડું કામ છે, હું જાઉં. ઠીક છે. શું થયું તમને? કેમ આમ ઉદાસ બેઠા છો તમે? તો શું કરું, આ મહેન્દ્ર પાસે વાપરવાના પૈસા માંગ્યા ને તો તાણે બોલતો તો મારી પાસે નથી ને આમ છે ને તેમ છે ને. અરે તો આટલી જ વાત છે, એમાં આટલા બધા ઉદાસ શું કામ થવું જોઈએ? તો શું કરું, મારા ઘર ચલાવવા ક્યાંથી રૂપિયા કાઢવા? મહેન્દ્ર ઠીક તો છે ને?
કોને ખબર કંઈક ટેન્શનમાં હોય ને એવું લાગતું હતું. નહીંતર ક્યારેય મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી. અને આજે કે મારી પાસે પૈસા નથી ને વાપરવામાં ધ્યાન રાખો. મેં કીધું ભાઈ હું ઘર સિવાય રૂપિયા ક્યાં વાપરું છું. તો આપણે મહેન્દ્ર સાથે વાત કરી શકીએ એવી રીતે કે શું વાત કરવી? એને પૂછ્યું તો કે બીજું કાંઈ કારણ નથી કે અત્યારે રૂપિયા નથી એ વાત કરી, બાકી બીજી કાંઈ વાત નથી કરી. તો તમે છે ને એ બધું ટેન્શન નહીં કરો ઘર ચલાવવાનું. આ લો, આ પૈસા છે થોડા મારી પાસે. અરે પણ આટલા બધા રૂપિયા તો ક્યાંથી લાવી? અરે ક્યાંથી લાવી એટલે બચત કરી મેં, એમાંથી હું તમને આપું છું. સાસુ બોલે છે? તો હું તમને નોકરી કરવા જાઉં છું એવું લાગે જ તમને ક્યાંય પણ? કશે ચોરી કરી એવું લાગે છે તમને? હા એવી વાત નથી, પણ મેં કીધું તારી પાસે ક્યારે એટલા બધા રૂપિયા હોય નહીં ને ક્યાંથી આવ્યા એમ. હવે આ બધી અમારી સ્ત્રીઓની છે ને આ બધી થોડી આવું હોય જ. અમે બધી થોડું ઘણું તમે આપો ને પૈસા અમને, અમે એમાંથી બચત કરી જ લેતા હોઈએ છીએ. એટલે આ લો પૈસા અને આ બધું ટેન્શન તમારું ઓછું કરો, જરાક વિચારવાનું ઓછું કરો આવું બધું. એ વાત સાચી છે હો. ઓલી કહેવત છે ને એ ખોટી નથી કે ગમે ત્યારે પુરુષના ખિસ્સામાં સ્ત્રી પૈસા કાઢી લે છે પણ એ વાપરતી નથી, બચત કરે છે અને એ ખરા સમયે કામ આવે છે. તો પછી જુઓ આગળ પણ જે હશે તે બધું જોયું જ હશે. આવી રીતે આમ ટેન્શનમાં બેસી રહેવાથી કાંઈ ન થાય. ટેન્શન મને પૈસા નથી આપ્યા એનું નથી, કારણ કે મારી સાથે એ એવા ઊંચા અવાજે વાત કરતો હતો ને એના ઉપરથી મને એવું લાગે છે કે નક્કી કંઈક કારણ તો હશે, પણ કારણ જણાવ્યું નહીં. પણ જાણવું તો જોઈએ આપણે કારણ કોઈ પણ. બાકી મહેન્દ્રને મેં કોઈ દિવસ આવી રીતે વાત કરતા નથી જોયો. અરે મેં નથી જોયું એટલે તો કહું છું. કાંઈ નહીં, હવે સારી રીતે વહુને પૂછી દોજે, કદાચ વહુને ખબર હોય તો. બાકી મને તો કાંઈ જવાબ નથી દીધો. બસ મને એમ કીધું કે આખો દિવસ બસ બધા પૈસા 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 જ માગ્યા કરે, બીજું કાંઈ કામ જ નથી. નકર મારી સામે ક્યારેય એવું બોલે? ના એવું તો એ ક્યારેય બોલતો નથી. હું જીગુ સાથે વાત કરી જોઉં છું. મને નથી લાગતું કે જીગુ પણ કંઈ બતાવે મને, પણ પ્રયત્ન કરી જોઉં છું કે કંઈક મને બતાવે તો આપણે એમાંથી કંઈક રસ્તો કાઢી શકીએ. હવે બતાવે તો થાય ને, બતાવે આપણને તો કંઈક રસ્તો સૂજે ને. આ તો બસ વગર વાકે પેલા બધાને પૈસા સિવાય કંઈ કામ જ નથી. મારી ઉપર આવો ગુસ્સો કરતો હતો. અરે ઠીક છે ને, હવે હશે કોઈ ટેન્શનમાં. અરે ને આટલું મોટું ટેન્શન નહીં પણ હોય કદાચ, જોઈ લઈશું આપણે. હું જીજ્ઞા સાથે વાત કરું છું. જીજ્ઞા સાથે વાત કરી કે ન કરી, બાકી મને અણહાર આવી જ ગયો છે કે છોકરો કંઈ પણ મુશ્કેલીમાં તો છે જ. ને કંઈ પણ ટેન્શન હશે તો એને એ બિઝનેસનું જોવાનું છે ને, બીજું તો કયું ટેન્શન હોવાનું છે ને. ઘરમાં તો એવું કોઈ ટેન્શન નથી આપણું. મને ને જીગુને એવો કોઈ પ્રોબ્લેમ નથી, હેતલને જીજ્ઞાને એવો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જે પણ કંઈ ટેન્શન છે એને બિઝનેસનું જ હોવું જોઈએ. હું પણ એ જ કહું છું કે ઘરનું ટેન્શન છે જ નહીં ને બિઝનેસમાં જો કંઈ ઊંધા માથે નથી થયું ને મને એ ચિંતા થાય છે. ને જો થયું બી હોય ને તો આપણે શું કરી શકવાના છે? આપણે તો એને સંભાળવો જ પડશે ને. વાત સાચી છે, પણ હવે કંઈક વાત કરે તો કંઈક એનો રસ્તો થાય ને. મહેન્દ્ર પણ ખરો છે, એ ઘરમાં વાત નથી કરી શકતો, મા બાપને પારકા ગણે છે. મને ખબર આપણને ટેન્શનમાં મૂકવા ન માગતો હોય, બીજું તો શું હોય. હા એ પણ બની શકે કે ભાઈ આ ઉંમરે હવે હું પપ્પાને ક્યાં કંઈ ટેન્શન આપું, આખી જિંદગી તો પપ્પાએ કામ કર્યું જ છે. બની શકે એવું, પણ એવું કંઈ છુપાવવાથી કે એવું બધું કંઈ કરવાથી કંઈ થવાનું નથી. એ તો વાત તો કરવી જ પડે. એ પરિવારમાં બેસીને બધાએ વાત કરે ને તો દરેક સમસ્યાનું સોલ્યુશન મળતું જ હોય છે. કાંઈ નહીં, તું તારી રીતે છે ને વહુને પૂછી લેજે કે શું તકલીફ છે, તને કાંઈ વાતની ખબર છે તો એને વાતની ખબર હશે તો વાત કરજે, નહીંતર પછી કાંઈ નહીં. કંઈ વાંધો નહીં. અને તમે ટેન્શન નહીં કરતા, બરાબર છે? આ પૈસાની બીજી વ્યવસ્થા પણ થઈ જશે. ચાલો હું જીજ્ઞા સાથે વાત કરીને જોઈ લઉં છું. હા ભાભી શું કરો છો? કંઈ નહીં, કામ કરું છું. બીજું શું કરતી હોય? કેમ કે ભગવાને કામ કરવા માટે તો મને એકને જ બનાવી છે આ ઘરમાં, એટલા માટે. હું તમને હેલ્પ કરીશ ને. આ કઈ રીતે ઘડી કરવાની? શું કરો છો તમે?
તમારી મદદ કરું છું ભાભી. કોઈ દિવસ નહીં, અને આજે ભાભીની મદદ કરવાનું કેમ મન થયું તમને? આજે તમે તો તમારું બાકી લેપટોપ, મોબાઈલ, બસ એ જ તમને ગમે છે આખો દિવસ, તો એ લઈને બેસો ને. તમને કેમ એવું લાગે છે કે કોઈ દિવસ હું તમારી મદદ નથી કરતી? સાચું કહું ને ભાભી, તો મને બહુ મન થાય તમારી મદદ કરવાનું, પણ આળસ ચડી જાય છે મને. જ્યારે હું તમારી મદદ કરવા આવવાનું વિચારું છું ને, ત્યારે મને આળસ ચડી જાય છે અને મને મારો મોબાઈલ અને મારું લેપટોપ યાદ આવી જાય છે. એ તો ભાભી હવે આ જનરેશન પ્રમાણે મોબાઈલ અને લેપટોપ કોની આગળ ના હોય? જેની આગળ હોય એ બધા પોતપોતાની રીતે જોતા હોય, કંઈકનું કંઈક કામ કરતા હોય છે. એના કરતા ઘરના બે કામ શીખો ને તો તમારા માટે સારું રહે. બસ. હારે ચાહો ને અહીંયા ભાભીઓ હારે નહીં આવે કે નહીં માં હારે આવે. જો મને ખબર જ હતી, હું તમને હમણાં કહેતી હતી ને કે મને તમારી હેલ્પ કરવાની બહુ ઈચ્છા થાય, પણ જ્યારે તમારી પાસે આવું ને ત્યારે તમે છે ને એકનું એક લેક્ચર તમારું ચાલુ કરી દો. સાસરે નહીં આવે, માં નહીં આવે, ભાભી, મને બધી ખબર છે ભાભી. ખોટી તો વાત નથી ને મારી. હું જે વાત કરું છું એ બધી સાચી જ કરું છું ને. આ હું ક્યારના તમે લઈને બેઠા હંકાઈ લો, બસ ખાલી 100 પીસનો પાસે રાખી દીધો. બોલો કઈ કામ હતું ભાભીનું કે ભાભી પાસે આવી ગયા? કામ પણ હતું જો કઈ ભાભી. વસ્તુ જોતી હોય ને તો હમણાં માંગણી ના કરતા, કેમ? થોડોક સમય જાળવી જાજો. એટલા માટે જ આવી હતી. જુઓ હેતલબેન, હમણાં છે ને જવા દો, કઈ નહીં. હમણાં કઈ વસ્તુ લેવાની નથી આપણે ઘરમાં, બસ હું એટલું જ કહું છું. જુઓ થોડોક સમય જાળવી જાઓ, 1 2 મહિના. હું તમને શું કહું છું કે મારે કોઈ વસ્તુ નથી જોતી, પણ આ હમણાંથી હું ભાઈને જોઉં છું કેમ આટલા બધા ટેન્શનમાં રહે છે. નથી બરાબર જમતા, નથી કોઈ સાથે સરખી વાત કરતા. આમ ખબર નહીં શું થયું હોય, એટલા માટે હું આવી હતી કે ભાભીને તો ખબર જ હોય ને કે ભાઈને શું થયું છે, અને તમે પણ આજકાલ ભાઈને જોઈને ટેન્શનમાં રહેવા લાગ્યા છો. જુઓ કાંઈ થયું નથી અમને, અને અમે ટેન્શનમાં પણ નથી. કદાચ તમારા મનનો વેમ હશે, મારું તો થાકી જાઉં છું ને એટલા માટે. અને તમારા ભાઈને પણ એટલું વર્ક હોય છે ને, તો એ થાકના લીધે વહેલા સૂઈ જાય છે ને કોઈ એને બોલતા નથી. બાકી બીજું કંઈ નથી. ભાભી મને ખબર પડે છે, તમને ખોટું બોલતા ન આવડતું હોય ને તો ખોટું ના બોલાય. એટલે એમ કે ભલે તમે મને ના કહો, પણ કંઈક તો એવું ટેન્શન છે જ જે તમે અને ભાઈ મારાથી છુપાવો છો. અરે અમને છુપાવીને શું મળવાનું છે? કાંઈ ટેન્શન હોય તો અમે તમને કહીએ ને, હવે ના હોય તો બાજુવાળાને ટેન્શન ઓછીનું લઈ આવીને તમને કહું કહેતા હોય તો. હું એવું નથી કહેતી ભાભી, પણ આ જોઉં છું ને એટલા માટે મેં તમને પૂછવાનું ઈરાદો બનાવ્યો હતો, પણ તમારે કહેવું જ નથી તો તમારી કોઈ પર્સનલ વાત જ હશે. હવે મને જ્યારે કોઈ વાતની ખબર છે જ નહીં તો હું તમને શું વાત કરું? તમે મને એ કહો. તો તમે શું કરવા આટલા બધા ટેન્શનમાં છો? જે મારી ભાભી હસતી ખેલતી બકબક કરતી એ બધું કેમ બધું ભૂલાઈ ગયું છે તમને? તમને સમજમાં નથી આવતી? એકવાર કહ્યું તો મેં તમને કીધું ને કે કામના લીધે હું ટેન્શનમાં રહું છું, બાકી કંઈ નથી. પ્લીઝ યાર. જોયું ને, પહેલા તમે આવી નાની નાની વાત ઉપર ગુસ્સો ના કરતા, અને હવે કંઈક પણ વાત થાય ને તો તમે ચીડાઈ જાઓ છો. હે ભગવાન, એક કામ કરો, તમે જઈને તમારા ભાઈને પૂછી લો કે શું ટેન્શન છે. મને ખબર નથી, મને ખબર હોય ને તો હું બધાને શેર કરી જ દઉં. મનમાં કંઈ વાત ન રાખું. પણ હા, એટલું કહું છું કે હમણાં છે ને ખોટા ખર્ચા ના કરતા ઘરમાં. વાપરવામાં તમારો હાથ ટૂંકો રાખજો પૈસામાં. કેમ? કઈ પૈસા બાબતે તો જો ભાભી, તમને તો ખબર છે ને કે ભાઈ વ્યવસ્થિત મારી સાથે વાત નથી કરતો, તો એ મને તો શું કહેવાનો. એટલા માટે તો હું તમારી પાસે આવી હતી કે તમે 2 શબ્દો કંઈક કહેશો મને. ક્યાંથી તમારો ભાઈ તમારી હારે વાત કરે? તમારા ભાઈને જે નથી ગમતું એ જ તમારે કરવું છે. આખો દિવસ બસ મોબાઈલ લેપટોપ. બીજું કંઈ કરો છો તમે આના સિવાય? ના. તો બસ એ બધું મૂકી દો, ઘરના કામ કરવા માંડો, ઘરના કામ શીખી જાઓ, તો તમારા ભાઈને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. મારે જોબ કરવી હતી તો કોઈ કરવા ના દીધી. જો અત્યારે હું જોબ કરતી હોત તો ઘરે મોબાઈલ અને લેપટોપ લઈને ના બેઠી હોત ને ભાભી. ઠીક, અચ્છા, એટલે તમને જોબ ના કરવા દીધી એટલા માટે તમે આવું કરો છો એમ ને? ઘરે મોબાઈલ અને લેપટોપ લઈને બેસો છો. તો શું જે કરવાનું? માણસને અવળું હાલવું હોય ને એ માણસ ગમે એમ કરીને અવળું હાલવાના જ છે, નહીં? લ્યો, હવે આ મોબાઈલ લેપટોપ લઈને ઘરે બેસું છું એમાંય તમને મારી અવળાઈ લાગે છે ભાભી. જે હોય, હવે તમારે કામ હતું પતી ગયું ને, બસ. તો તમારે મને સપોર્ટ કરવો જોઈએ. તમારી ખોટની એકની એક નણંદબા છું. હેતલબેન, મારો મગજ ઠેકાણે નથી, એટલે ખોટી લપ નહીં કરો. ક્યારે હોતો જ નથી ભાભી તમારો મગજ. ક્યારે ઠેકાણે આવશે?
તમારે કામ હતું તમારા ભાઈનું, એ તમે પૂછી લીધું? હમ. બસ તો અમને કાંઈ ટેન્શન નથી. મેં તમને કહી દીધું. તો હું જાઉં? જાઓ ને હેતલબેન, ના. જતા આવો. ભાભી તમને મારી કસમ છે, કો શું વાત છે? આજકાલ તમે અને ભાઈ આટલા બધા ટેન્શનમાં શું કામ રહ્યો છો? જો તમે કસમ આપીને મને ખોટી બાંધો નહીં કસમમાં, અને આવી રીતે વાત ન કઢાવો મારી પાસે. તમને હું વાલી હોય ને તો તમે કહેશો, કહો. જો હું તમારા જોબનો વિરોધ કરું એનો મતલબ એવું નથી કે તમે મને વાલા નથી. તમે મને વાલા જ છો. તમારે જાણવી છે ને વાત તો જાણી લો. હા, તમારા ભાઈનું કંઈક પેમેન્ટ અટવાયું છે 2-3 જગ્યાએથી. શું? એટલા માટે હમણાં ઘરમાં છે ને થોડી પૈસાની ખેંચાખેંચી હાલે છે. તો વાત કરવી હતી ને મને. તમને વાત કરીને શું ફાયદો છે? તમને વાત કરી તમે મમ્મીને અને પપ્પાને વાત કરશો એટલે એ પણ હારો ટેન્શનમાં આવશે. એટલા માટે છે ને હમણાં થોડુંક પૈસા વાપરવામાં ધ્યાન રાખજો, હાથને ટૂંકો રાખજો તો સારું રહેશે આપણા બધા માટે. જાજો સમય નહીં, પણ તમારા ભાઈ કહેતા હતા કે 2-3 મહિના માટે આવું રહેશે. સારું, તમે સાચી વાત કરી. મને વાત કરીને કંઈ ફાયદો નથી. કંઈ નહીં ભાભી, ચિંતા નહીં કરતા, બધું થઈ જશે. અરે મહેન્દ્ર, શું થયું બેટા? કેમ આમ એકદમ ઉદાસ બેઠો છે? કંઈ નહીં, ઘરમાં મન નહોતું લાગતું બેડરૂમમાં, તો અહીંયા આવી ગયો. જો તું કે ન કે, પણ મને બધી ખબર પડી ગઈ છે. જિજ્ઞાએ કહ્યું તમને? બેટા, વાત કોણે કીધી ને એ અગત્યનું નથી. મેં એને ના કીધી હતી કે કોઈને વાત ના કરતી, તો પણ તમને કહી દીધું. પણ કીધું તો શું થયું બેટા? ઘરના જ માણસો છીએ ને આપણે. અરે ખાલી ખોટું ટેન્શન આપવાનું ને ઘરમાં બધાને. હું અરે! એક ટેન્શન લઉં બેઠો છું, બહુ થઈ ગયું. તો તું એકલો આવી રીતે ટેન્શન લઈને ક્યાં સુધી ફર્યા કરશે? તો શું કરું મમ્મી, એક કંપનીમાંથી પેમેન્ટ નથી આવતું મંદીના કારણે, અને હમણાં સમાચાર આવ્યા કે જે કંપની પાસે આપણે વધારે પેમેન્ટ લેવાનું છે ને એ કંપનીએ નાદારી નોંધાવી દીધી છે. તો પછી શું કરું, ટેન્શનમાં બેસું નહીં તો? હે જો આ બધું ટેન્શન લેવાથી છે ને કોઈ પણ સમસ્યાનું હલ ન મળે બેટા. આપણે શાંતિથી વિચાર કરીશું ને તો કંઈ ને કંઈ એનું હલ નીકળી આવશે. કેવી રીતે હલ આવશે મમ્મી? આ સમસ્યા જેટલી મોટી છે ને તો આનું સમાધાન આવવું મુશ્કેલ નહીં, નામુમકિન છે. કારણ કે અત્યારે તો ઘર ચલાવવા માટે પણ ફાફા પડી જશે. આ બધું બહારનું તો હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. મને સૌથી વધારે ચિંતા છે ને આપણા ઘરની છે. આપણા ઘરના ખર્ચા કેવા છે? કારણ કે રૂપિયા બેફામ આવતા હતા તો બધા છૂટથી રહેતા હતા, અને હવે આવી રીતે નહીં રહી શકીએ, એ વાતનું ટેન્શન છે મને. અરે કંઈ વાંધો નહીં ને બેટા. ત્યારે પૈસા આવતા હતા તો વાપરતા હતા, હવે પૈસા નથી આવતા તો થોડી કરકસર કરી લઈશું આપણે. એ લાગે મમ્મી આસાન છે બોલવું, કરવું સહેલું નથી. કારણ કે હું જોઉં છું કે જે વ્યક્તિઓ લાખ રૂપિયાની ઇન્કમ હોય ને એ 2 લાખનું જીવન જીવતા હોય, 2 લાખના ખર્ચા હોય, હે, અને આપણે અઢળક કમાણી હતી તો એ પ્રમાણે જીવન જીવતા હતા. અને હવે અત્યારે જુઓ, અત્યારે એ દિવસ આવી ગયા છે તે મારા ખીચામાં 10 રૂપિયા પણ નથી. જો હું તારી બધી જ તકલીફ સમજી શકું છું બેટા, પણ આપણે કંઈક તો રસ્તો કાઢીશું ને. તે તારા પપ્પાને વાત કરી? પપ્પાને શું ટેન્શન આપવાનું મમ્મી? એક તો આ ઉંમરે માંડમાં રિટાયર્ડ થઈને બેઠા છે. એમણે એની જિંદગીમાં કંઈ ઓછું જોયું છે, ઓછું કામ કર્યું છે તો હું એમને વાત કરું? અરે વાત તો કરવી જ પડે ને બેટા. જો એમની પાસે અનુભવ છે, બરાબર છે, તો એનાથી આપણે કંઈક રસ્તો મળી જાય. એમના અનુભવના લીધે જ મારો આ બિઝનેસ ચાલતો હતો, પણ નુકસાનીના તો કોઈ અનુભવ ન હોય ને મમ્મી. નુકસાની તો ગમે ત્યારે કોઈ પણ રીતે થઈ શકે. બરાબર છે, તારી બધી વાત બરાબર છે, પણ આમ મનમાં ને મનમાં મૂંઝાયા કરવાથી કાંઈ થવાનું નથી બેટા. હું તો તને સાચી વાત કહું છું કે તું છે ને શાંતિથી બેસ, તારા પપ્પા સાથે આપણે બધા શાંતિથી બેસીએ, વાતો કરીએ ને એમાંથી કંઈક હલ નીકાળીએ. તમે કહો છો તો ઠીક છે, પણ મને નથી લાગતું મમ્મી કે આ સમસ્યાનું કોઈ સમાધાન આવે. કારણ કે રકમ જ આટલી મોટી છે ને લેવાની, જે કોઈ દિવસ આવે એમ નથી. અત્યારે ફક્ત ને ફક્ત ચિંતા છે તો મને આપણા ઘરની, ઘર ચલાવવાની. બાકી ભગવાનની દયાથી મારા પપ્પાએ મને એટલો તો અનુભવ શીખવાડ્યો છે બિઝનેસનો કે જેટલું નુકસાન થયું ને, સમય સારો આવશે ને તો મને કમાતા વાર નહીં લાગે. બસ તો પછી જેટલો સમય સારો આપણો રહ્યો નથી એટલો ખરાબ સમય પણ નીકળી જશે આપણો.
અને ઘર ચલાવવાની બાબત છે ને તો એ અમે બૈરાઓ છે, અમે સંભાળી લઈશું. અમને બધી રીતે ખબર પડતી હોય કે ક્યારે કેવી રીતે પૈસા બચાવવાના, કેવી રીતે કરકસર કરવાની. એટલે એ બધી ચિંતા તું કર માં, અને તારા પપ્પા સાથે બેસીને વાત કર શાંતિથી. પપ્પા પણ એ જ કહે છે કે જોઈ વિચારીને ધંધો કરવો જોઈએ ને. એણે મને શીખ્યું એના કરતાં પણ વધારે હું 2 કદમ ચાલતો હતો. મને એવું હતું કે હું વધારે રૂપિયા કમાઈ લઉં, વધારે રોકાણ કરું બીજી કંપનીઓમાં. પણ સાલા પાના બધા ઊંધા જ પડી ગયા. ખબર ન હતી કે કઠણાઈ મારા કરતાં પણ 2 કદમ આગળ છે. અરે થાય બેટા, તું તો આટલામાં હાર માની ગયો. હા, આપણે તો આગળ વધવાનું આ બધું ભૂલીને. ચાલ, હું તને કહું છું કે આપણે બેસીએ ને વાત કરીએ. નિરાશ નહીં થા નિરાશ. હા, જોયું જશે બધું. ઠીક છે, આઈ હોપ કે બધું ઠીક થઈ જાય. થઈ જ જશે. બી પોઝિટિવ, તમારી ભાષામાં કહેવાય છે ને હા, એ. આઈ નો મમ્મી, સમજી શકું છું તમારી વાત, પણ મન રાખવા માટે આ બધી વાતો છે ને બરાબર છે, પણ જ્યારે અમલમાં લેવામાં આવે ને ત્યારે આ વાતો બધી છે ને સાવ નેગેટિવ લાગે છે. પણ હવે જોઈએ શું આનું નિરાકરણ આવે. ચલો. કેમ બે શાનામાં આવીને બેસી ગયા? અરે એવું નથી, તમારી સાથે થોડી વાત કરવી છે. તમારી નહીં, આપણે બધા સાથે થોડી વાત કરવી છે. જીગુ, એ જીગુ, જરાક આવજો તો બેટા. કેમ કે ત્યાં બેસ બેટા. ત્યાં જવાનો પ્લાન છે? અરે ના એવું કાંઈ નથી. મહેન્દ્ર, ચાલ બેટા. મેં તને ના પાડી હતી ને કે ઘરમાં કોઈને વાત નહીં કરતી. તારા પેટમાં આટલી વાત પણ ના રહી. મમ્મીને વાત કરી દીધી તે નુકસાનની. જો મમ્મીને વાત નથી કરી. હેતલબેને મને સમ આપીને પૂછ્યું કે તમે બે શું ટેન્શનમાં છો, મને કયો. પણ આ વાત કરો તમને મારા સમ છે. જો પપ્પા, એક કંપની સાથે હું કામ કરતો હતો ને, એ કંપની પેમેન્ટ નથી આપતી, અને આજે જ બીજી કંપની સાથે જે મોટું કામ કર્યું હતું મેં, એમણે નાદારી નોંધાવી દીધી છે. તો સમજી લો કે હવે પેમેન્ટ આવશે કે નહીં આવશે એનો કોઈ ગેરંટી નથી. એટલે ઘર ચલાવવા માટે પણ હવે પૈસા ક્યાંથી લાવીશ ને મને ખબર નથી. બહુ જ ટેન્શનમાં છું. તો મમ્મીએ મારી પાસે આવીને તમને વાત કરવા જણાવ્યું. મારે તો કહેવું ન હતું, પણ હવે બધાએ જીદ કરી એટલે તમને જણાવું છું. જો પપ્પા, આમાં મારો કંઈ વાંક નથી. હું તો બરાબર જ બિઝનેસ કરતો હતો, પણ આગળની કંપનીઓ ઉઠી ગઈ એમાં મારો શું વાંક છે? જો બેટા, તને એમ હશે કે હું પપ્પાને વાત કરીશ તો એ ખીજાશે નહીં. બેટા, ધંધો કરતા હોય ને એને નફો નુકસાન થાય જ તે. પણ હવે જે કાંઈ થયું છે કાંઈ વાંધો નહીં. હવે ઘર ચલાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું અને બિઝનેસમાં થોડીક મહેનત સારી કરવાની, બાકી બીજો કોઈ રસ્તો નથી. મેં પણ એ જ કહ્યું પપ્પા કે કામમાં તો નફો નુકસાન એવા કરે. તમે આટલું બધું મગજમાં નહીં લ્યો એ વાતને. પણ સમજતા જ નથી, ટેન્શન જ નહીં છે. શું અને બસ ટેન્શન નહીં નોકરી લેવાનું? બૂમો જ પાડે છે. શું હોય, કેવી વાત કરે છે તું? નફો નુકસાન થયા કરે. અરે પ્લસ માઇનસ હોય ને બિઝનેસમાં તો ચાલે. આ તો નેટ નુકસાનીનો કેસ છે પપ્પા. પૈસા આવવાના જ નથી. તો શું કરશું? હાલ આવવાના હું સમજુ છું, નથી આવવાના તો હાલ. મેં તને કાંઈ નથી કીધું, પણ તું શું કરવા માગે છે? હાલ કે. અમારી પાસે આશ્વાસન સિવાય બીજું કાંઈ ખરું? કંઈ નથી, પણ પપ્પા એ વાતનું પણ મને ટેન્શન નથી. અત્યારે ટેન્શન ફક્ત આપણા ઘરનું છે. આ તમે સમજો, આ લખલૂટ કમાણી આપણે કરતા હતા અને ઘરમાં એ પ્રમાણે બધા રહેતા હતા. રહેણી કહેણી આપણી, આપણો વ્યવહાર, સમાજમાં આપણું નામ હતું, ને આજે એ બધું જ ખોરવાઈ જશે પૈસા નહીં આવે તો. અને આમ પણ આદત જ હોય બધાને કે 2 લાખની કમાણી હોય ને તો 5 લાખનું કામ કરતા હોય, એવું જીવન જીવતા હોય. હવે એક પણ રૂપિયો નહીં આવે તો જીવન કેવી રીતે જીવાશે આપણાથી? પણ આ હવે ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. હવે તું શું વચ્ચે ડફાકીઓ મારવા આવી ગઈ? ટફક્યું નથી મારતી ભાઈ. તમને કેમ એવું લાગે છે? હું ગમે તે કરવા માંગુ તો તમને એવું જ લાગે છે કે હું મારી જગ્યાએ રોંગ છું. રોંગ નથી એવું નથી કહેતો મારી બેન, પણ અહીંયા લાખો રૂપિયાના નુકસાનની વાત આવી છે તો તું. જો ભાઈ, મારી વાત સાંભળ. તને નુકસાની થઈ છે એટલે તારું મગજ ગરમ હોય,
પણ ગરમ મગજ રાખવાથી કોઈ રસ્તો નહીં નીકળે. એટલે જે કાંઈ વાત કર કોઈ પણ સાથે શાંતિથી વાત કર. બરાબર છે. અને મારે તમારી બધા સાથે એક વાત કરવી છે. ઘર જો. ચલાવવાની સાંભળ, પહેલી વાત તને કહી દો, અત્યારે હું ટેન્શનમાં છું. પ્લીઝ નોકરી કરવાની વાત મહેરબાની કરીને બેન અત્યારે ના કરતી. પણ આમ જુઓ, અત્યારે તો મને એવું જ દેખાય છે કે હેતલબેન જોબ કરે ને તો સારું રહેશે. હું હજી જીવું છું ને આ ઘરમાં, ત્યાં સુધી મારી બેન કોઈના ઘરે નોકરી કરવા નહીં જાય, કોઈની કંપનીમાં નહીં જાય. જુઓ, તમારે લોકોએ ટેન્શન કરવાની જરૂર નથી. જરાય નહીં. ઘર ચલાવવા માટે હું છું ને. લે, મમ્મી, આ ભાઈને 30,000 રૂપિયા આપી દો. આ પૈસા 30,000 રૂપિયા તારી પાસે ક્યાંથી અને કેવી રીતે આવ્યા? મેં તમને જોબ કરવાની વાત કરી હતી, પણ તમે બધાએ ના પાડી. એટલા માટે મેં એક આઈડિયા વાપર્યો. મારી પાસે લેપટોપ તો હતું જ. મેં ઓનલાઈન જોબ કરવાનું ચાલુ કર્યું. આઉટ ઓફ કન્ટ્રીની એક એપ્લિકેશન છે, એમાંથી આપણને પૈસા મળી રહી છે. મેં એમાં જોબ કરવાનું ચાલુ કર્યું અને બન્યું એવું કે આજે જ મારી પાસે 30,000 રૂપિયા આવ્યા. અને મેં તમારા લોકોની વાત સાંભળી લીધી. સાચું કહું ને બેન, 30,000 રૂપિયા તે જે ઘરમાં આપ્યા છે ને, આજે મને 30 લાખ જેવા લાગે છે. રોંગ હતો, પપ્પા પણ ખોટા હતા. દીકરીને ભણાવી ગણાવીને જો ઈ નોકરી કરે ને તો સમાજવાળા લોકો એમ કહે છે કે દીકરીની કમાણી ખાય છે, પણ નહીં. જ્યારે ઘર ઉપર મુસીબત આવે ને તો દીકરો કદાચ પાછી પાની કરી લે, પણ એક દીકરી હંમેશા એના બાપનું ને એના ભાઈનું ભલું જ ઈચ્છતી હોય. જે તે આજે સાબિત કરીને બતાવી દીધું મારી બેન, સાબિત કરીને બતાવી દીધું. હા, સમાજમાં કહેવત ખોટી નથી કે હંમેશા દીકરી અને દીકરાને સરખા જ ગણવા, અને દીકરી અને દીકરો સરખા છે એ આજે હેતલે સાબિત કરી અને બતાવ્યું. આખા સમાજમાં બધા જ લોકો એમ કહે છે દીકરી બોજ છે, સાપનો ભારો છે, પણ ભૂલી જાય છે દીકરી સાપનો ભારો નહીં. જો આવી દીકરી હોય ને તો આને તો તુલસીનો ક્યારો કહેવાય. સાચી વાત છે તમારા બધાની. જ્યારે મમ્મી મારી પાસે આવ્યા ને ત્યારે મેં પણ ના જ પાડી હતી કે ના ના, હેતલબેનને જોબ નથી કરવા દેવી, ઘરના કામ શીખડાવો. પણ આજે એક શીખ તો મળી જ ગઈ કે દીકરી ઘરના કામની હારે બહારના કામ કરે ને તો પરિવાર ઉપરથી 50% ભાર ઓછો થઈ જાય, જે અત્યારે આપણી આંખની સામું છે. તો ઘરનું ટેન્શન તો જો એમણે એના માથે લઈ લીધું, એટલે હવે મારે જે બિઝનેસમાં નુકસાની ગઈ છે ને, હું ખુલીને બહાર મહેનત કરી શકીશ, રાત દિવસ એક કરી નાખીશ. અને જે નુકસાની થઈ છે ને પપ્પા, એના કરતાં બમણું કમાઈને ન બતાવું ને તો હું ભૂપત સુતરિયાનો દીકરો નહીં. યાદ રાખજો અમારી વાત. જો દીકરા, અમને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને હવે તું ઘર ચલાવવાની ચિંતા બિલકુલ પણ ન કરતો. હા, આ છે ને પૈસા, અને એવું પણ નહીં વિચારતો કે હું મારી બેનના પૈસા કેવી રીતે વાપરું. ના, હવે મને જરાય ચિંતા નથી ઘરની, કારણ કે ઘર ચલાવવા માટે મારી બેન જો છે. હા, સાચી વાત છે. અને થેન્ક યુ સો મચ. મને બીક હતી કે હું પૈસા આપીશ તો તમે લોકો મને પાછળ મારી પાસે ગુસ્સો કરશો. ના બેટા, જો એ વખતે અમને ખબર નહોતી કે ઘરની પરિસ્થિતિ આવી આવશે, પણ તે અમારી અજાણતા આ કામ કર્યું છે ને એ બહુ સારું કર્યું છે. એટલે હવે અમે તને નોકરીની છૂટ આપીએ છીએ. બસ હવે તું ખુલીને બધી કંપનીઓમાં એપ્લિકેશન આપી શકે છે, ઇન્ટરવ્યૂ આપી શકે છે, અને સારામાં સારો પગાર હોય ને ત્યાં જોબ કરી શકે છે. થેન્ક યુ સો મચ. અને જ્યાં સુધી આપણી સારી પરિસ્થિતિ ન થાય ને ત્યાં સુધી ઘરમાં આપજે, અને પછી તારા માટે સેવિંગ્સ કરજે. આ ભવિષ્યમાં આવો સમય મારા એકલાનો નહીં, કોઈ પણ ન આવી શકે, એ વાત યાદ રાખજે. સાચી વાત છે ભાઈ.